નિખારવાનું અને કવિતાના કને ભાવકો સુધી પહોંચાડવાનું કામ સફળ સંયોજન કવિતા કક્ષે કર્યું છે. કવિ વિશેષ ઉપક્રમના આમ તો અપડેટ વર્ઝન કહી શકાય કે 2 કવિ વિશેષ એક સાથે ભાવકો સુધી પહોંચવાનું કામ કરે, તો એવું એક સ્વપ્ન કવિતા કક્ષનું હતું. એ સ્વપ્ન એટલે તને સાંભળે મને કેમ વિસરે રે. આમ તો આપણે જાણીએ છીએ કે પ્રેમાનંદની જાણીતી કવિતાની આ પંક્તિ છે અને કૃષ્ણ અને સુદામાની બેલડીની મિત્રતાની યાદો અહીંયા છે એ આ કવિતાની અંદર રજૂ થઈ હતી. પણ આપણે આજે ગુજરાતી ભાષાને અહીંયા આપણે છે એ સાંદીપની ઋષિના આશ્રમને નહીં પણ ગુજરાતી ભાષાની કવિતાને સાંભળવાની છે. એટલે એ સરસ મજાને ગુજરાતી ભાષાના કવિતાના વારસાને યાદ કરવા માટે આપણી વચ્ચે આપણી ભાષાના 2 મોટા કવિઓ ઉપસ્થિત છે. તો આજના કાર્યક્રમની શરૂઆત કરવા માટે હું હિમલભાઈને કહીશ કે કાર્યક્રમની શરૂઆત છે એ પ્રસ્તાવના કરી અને કવિતા કક્ષના આગળના કાર્યક્રમો વિશે અને આજના કાર્યક્રમ વિશે આપણને જણાવે. અત્રે ઉપસ્થિત આપ સૌ કવિ રસિક શ્રોતાજનોનું સ્વાગત છે. કવિતા કક્ષ ભાવનગર આજે જે આપણે કાર્યક્રમમાં મળી રહ્યા છીએ ઓફિશિયલી રેકોર્ડેડ અથવા તો રિપોર્ટેડ કહીએ તો 77મો કાર્યક્રમ છે. એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે છેલ્લા 5.5 વર્ષમાં આ કાર્યક્રમને, આ પ્રવૃત્તિને આપ સૌએ એટલી દિલથી ચાહી છે, વધાવી છે. કોરોના જેવો કપરો સમયગાળો કાઢ્યો ત્યારે પણ આ પ્રવૃત્તિ સતત આપ સૌને કારણે જીવંત રહી છે, ઓનલાઈન પણ અને પછીથી જ્યારથી આપણે ઓફલાઈન કાર્યક્રમો કર્યા ત્યારથી પણ. સૌ જાણો છો આદરણીય ગુરુજી તખ્તસિંહજી પરમાર સાહેબની સ્મૃતિમાં આપણે આ પ્રવૃત્તિને શરૂ કરી હતી અને જે પ્રકારે એમના તરફથી કવિઓને પ્રેમ મળતો, જે વાત્સલ્ય મળતું, અને એ કારણ છે કે આ પ્રવૃત્તિએ જન્મ લીધો. પહેલે જ દિવસથી પ્રયત્ન એવો હતો કે સાવ સ્વકાવ્ય પાઠ જ એકલો થાય એની બદલે કવિતાલક્ષી અલગ અલગ આયોજનો આપણે વિચારીએ, થોડું નવતર વિચારીએ અને કંઈક એવું મૂકીએ કે જે એકેડેમિક વેલ્યુવાળું હોય, જેનું રેકોર્ડિંગ થાય, જે કોઈને કોઈ રીતે જુદા જુદા માધ્યમો ઉપર અવેલેબલ હોય અને ભવિષ્યમાં કવિતાના ભાષાના જે કોઈ વિદ્યાર્થીઓ હોય એમના સુધી આ બધી વિગતો પહોંચે, આપણી કવિતાઓ પહોંચે, આપણી કવિતાઓ સાથેની વાત પહોંચે, કવિતા સર્જનની સફરની વાતો અલગ અલગ કવિઓ પાસેથી આપણને મળે. તો આવા અનેક જુદા જુદા ઉપક્રમ આપ સૌ જાણો છો કે આ વર્ષથી આપણે ભાવક વિશેષ એવો પણ એક ઉપક્રમ શરૂ કર્યો છે કે એ જરૂરી નથી કે કવિ જ કવિતા વિશે વાત કરી શકે. કોઈ સારો કવિતા પ્રેમી ભાવક હોય અને એ જો પોતાની ગમતી કવિતાઓ વિશે વાત કરે તો આપણને એક જુદો એંગલ કવિતાનો જોવા મળે. અહીંયા ઘણા બધા કવિતા પ્રેમીઓ છે. મારું આપ સૌને પણ ઇજન છે કે જો આપને એવું લાગતું હોય કે કોઈ કવિતા અથવા તો કોઈ કવિતાઓ વિશે આપ વાત કરી શકો એમ છો તો ચોક્કસ કવિતા કક્ષનો સંપર્ક કરજો. ભાવક વિશેષ કાર્યક્રમમાં અમે પ્રયત્ન કરીશું કે અમે એ એંગલને પણ સમાવવાની કોશિશ કરીએ. કવિ વિશેષની અંદર અલગ અલગ કવિઓને અહીંયા નિમંત્રિત કરી અને એમના દીર્ઘ કાવ્ય પાઠનું પણ આયોજન આપણે આ વર્ષથી શરૂ કર્યું. ભાઈ પ્રણવ પંડ્યા અને ગૌરાંગ ઠાકર 2 કવિ મિત્રો આપણા ઉપક્રમમાં હતા. ભાવક વિશેષમાં વિશાલ બાદાણી હતા, પ્રિય મહેન્દ્રસિંહ પરમાર હતા. નવેમ્બર મહિનામાં લંડનથી ખાસ હર્ષજીત ઠક્કર પધારી રહ્યા છે અને બહુ બધા કવિઓ સાથેની એમની મૈત્રી અને કવિતા પ્રત્યેનો એમની જે રુચિ, તો એને પણ આપણે એ તક પણ ઝડપી લીધી છે અને આગામી નવેમ્બર મહિનામાં આપણે ભાવક વિશેષ કાર્યક્રમમાં એનો એક કાર્યક્રમ રાખી રહ્યા છીએ. બીજું, આજે આપ સૌની સાથે શેર કરતા મને એ વાતનો આનંદ છે કે ભાવનગરના તમામ દિવંગત કવિઓની પ્રતિનિધિ કવિતાઓનું એક સંપાદન કવિતા કક્ષ પ્રકાશન કરી રહ્યું છે. ઘણા બધા કવિઓ એવા છે કે જે ઇન્ટરનેટ ઉપર ક્યાંય ઉપલબ્ધ નથી, કારણ કે એક એવા એરામાં એ હતા કે આ બધું નહોતું. આજે અમે નહીં હોઈએ તો અમારી 200-500 કવિતાઓ છે, એ ગૂગલ તમે કરશો તો ભવિષ્યના આજથી 200 વર્ષ પછી પણ એ મળશે.
પણ એક આખો પેઢી આપણી પાસે એવી હતી કે જેની કવિતાઓ મોટા પ્રમાણમાં આપણી પાસે ઉપલબ્ધ નથી. અને ભાવનગરને પણ ઇવન તમને નવાઈ લાગશે કે આ કામ અમે આરંભ્યું, બહુ ભગીરથ કામ છે અમારા માટે, ખૂબ મહેનત પડી રહી છે એમાં, પણ 90 કવિઓ અત્યાર સુધીમાં અમે એવા આઈડેન્ટિફાય કર્યા ભાવનગરના કે જે દિવંગત કવિઓ હતા. અને અમુક તો એવી કવિતાઓ કે જે આપણે વર્ષોથી ભણતા હોઈએ, વાંચતા હોઈએ, અને છતાં આપણે વાંચીએ ત્યારે ખબર પડે કે આ તો આ કવિની છે. અમને પ્રતિકભાઈનો, વિનોદભાઈનો ખૂબ સપોર્ટ એમાં મળ્યો. અને દર અઠવાડિયે બે ચાર નવા નામો છે એમાં ઉમેરાતા જ જાય છે. પ્રયત્ન એવો છે કે બધા જ ને સાંકળી લેવા. ભલે એક કવિતા લઈ શકીએ તો એક કવિતા, પણ કોઈ દિવંગત કવિ છૂટી ન જાય. અને જો કોઈ કારણસર કોઈની કવિતા ન મળે તો પ્રસ્તાવનામાં પણ એનો ઉલ્લેખ કરી અને આપણે એમને યાદ કરીએ. તો આ એક કામ એવું એટલા માટે થઈને કરીએ છીએ કે જે એકેડેમિક વેલ્યુ વાળું કામ છે. આજે કદાચ આ કામ એટલું ન દેખાય છે, હજુ 50 વર્ષ 100 વર્ષ પછી એ આ પ્રકારના કામની કિંમત થાય. તો આપ સૌનો સ્નેહ, આપ સૌના આશીર્વાદથી અમે શક્ય એટલો પ્રયત્ન કર્યો છે કે અમે કવિતા અને કવિતાની વાતો આપના સુધી પહોંચાડી શકીએ. સફિશિયન્ટ આર્થિક રીતે પણ પબ્લિક ટ્રસ્ટ થયા પછી અમારી જવાબદારીઓ પણ વધી છે, અને તમારો પ્રેમ પણ એટલો જ વધ્યો છે કે અમને ક્યારેય આ પ્રકારના કાર્યક્રમોમાં કોઈ હવે અડચણ અનુભવાતી નથી. એના માટે થઈને પણ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આજે જે કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ આ પણ થોડોક નવો છે. 2-1 વર્ષ પહેલા હમણે વિનોદ સર અને તુષાર શુક્લ સરને એક સંવાદ કરેલો, નિમિતભાઈ ઓઝાએ એનું સંકલન કરેલું, અને સરસ એક અનુભવ આપણને એ વખતે મળેલો કે ભાઈ 2 કવિઓ છે એ જ્યારે કવિતા વિશેની વાતો કરતા હોય તો એ કેવી મજા પડે. અને આજે એ જ પ્રકારનો સંવાદ 2 સમર્થ સમકાલીન સર્જકો આપણી વચ્ચે છે. બંને બહુ જાણીતા કવિઓ છે. મને નથી લાગતું કે અહીંયા બેમાંથી એકેય કવિના પરિચયમાં મારે સમય વેડફવો જોઈએ, પણ બંને મેં કહ્યું એમ સમકાલીન સર્જકો તો છે, સાથે સાથે બંને સમવયસ્ક મિત્રો પણ છે. એટલે આજે આપણને આ ટાઇટલ રાખવાનો હેતુ પણ એ જ હતો કે એ બાને એમની મૈત્રી પણ એટલી જ સાથે સાથે આપણા સૌની સાથે અહીંયા એ મૈત્રીના જે કાંઈ એમના સંભાવનાઓ હોય, જે સંસ્મરણો હોય એ પણ આપણી સાથે ચાલે. બંનેની કવિતા સર્જનની સફર વિશે થોડી વાતો થાય, બંનેની પરસ્પરની કવિતાઓ વિશે એમનું મૂલ્યાંકન શું છે એના વિશે પણ આપણે થોડી વાતો કરી શકીએ. અને આ તો હજુ અમારા મગજમાં છે, પણ આ કાર્યક્રમને આજે એટલો બધો ઇન્ફોર્મલ બનાવ્યો છે કે અહીંયા શું થશે કદાચ બંને કવિઓને પણ ખબર નથી કે સંવાદ કેવી રીતે ચાલશે. પણ અમે એટલા આશાવાન છીએ, એટલો ભરોસો છે કે ભાવનગર પાસે જે પ્રકારનું રિસ્પોન્સિવ ઓડિયન્સ છે એ જોતા આ પ્રયોગ નિષ્ફળ તો નહીં જાય, પણ મને તો એવું લાગે છે કે આ પ્રયોગની સિરીઝ છે એ પણ ભવિષ્યમાં શરૂ થઈ શકશે. કે આ પ્રકારનો સંવાદ થાય કે જેમાં કવિતા તો સતત અનુભવાતી હોય અને છતાં કવિતાની આસપાસની વાતો છે એ આપણે સૌ માણી શકીએ. ફરી એકવાર અહીં ઉપસ્થિત સૌનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું અને આજના કાર્યક્રમને અહીં આપણે શરૂ કરી રહ્યા છીએ. થેન્ક યુ. કે કવિતા એકલા કવિથી એ ક્યાં પૂરી થાય છે? ભાવક એને સુધારીને વાંચે છે, વાંચીને સુધારે છે, ત્યારે જ તે પૂરી થાય છે. કવિની માફી સાથે અહીં એક વાક્ય ઉમેરું કે એ કવિતા ત્યારે પૂરી થાય છે કે જ્યારે ફિરદોસભાઈ એને ગાય છે. તો હું ફિરદોસભાઈને આમંત્રણ આપો કે તેઓ આજના બંને સમર્થ વક્તાઓ વિશે નવી કવિતાઓ આપણને સંભળાવે. નડતર જેવું લાગે છે શરીર સુદ્ધા, બખ્તર જેવું લાગે છે. મને કાનમાં કહ્યું પુરાણી છત્રી, મને કાનમાં કહ્યું પુરાણી છત્રી, ઉઘડી જઈએ અવસર જેવું લાગે છે. ભીંજાવામાં નડતર જેવું લાગે છે. મોસમની
હિલચાલ જ છે આશાવાદી, મોસમની હિલચાલ જ છે આશાવાદી. સોળ અચાનક 17 જેવું લાગે છે. ભીંજાવામાં નડતર જેવું લાગે છે. ખુલ્લા ડીલે વૃદ્ધ મકાનો ઊભા છે. ખુલ્લા ડીલે વૃદ્ધ મકાનો ઊભા છે. અક્કે કૂટીપું શર જેવું લાગે છે. અક્કે કૂટીપું શર જેવું લાગે છે. ભીંજાવામાં નડતર જેવું લાગે છે. શરીર સુદ્ધા બખ્તર જેવું લાગે છે. લાગે છે. આવ હવે તું મળીએ પિયું. આવ હવે તું મળીએ. રોજ રઝળતી રાત અટૂલી, રોજ રઝળતી રાત અટૂલી, ટળવળતી ઝળઝળી. આવ હવે તો મળીએ પિયું. આવ હવે તો મળીએ. એ સોનલ વરણી પડતર પીડા, સાગ ઢોલીએ પોઢી. સોનલ વરણી પડતર પીડા, સાગ ઢોલીએ પોઢી. પંડ પછાડા મારે ઉજ્જડ પડછાયાને ઓઢી. ચોમાસું ભડભડ સળગીને, ચોમાસું ભડભડ સળગીને, સૂતું કોરા પડીએ પિયું.
આંખોમાં ખટકે અંધારાના ટીપા આંખોમાં ખટકે અડિયાળા અંધારાના ટીપા રઘવાયા ખાલી પાખડે જીવતરની માલી ઘણું છળતા ધબકારાને ઘણું ઉછળતા ધબકારાને હજી દસે આંગળીએ આવ હવે તો મળીએ એ બધી રચનાઓ આપણે જેમની પાસે સાંભળવાની છે એવા આજના મુખ્ય વક્તાશ્રીઓને આપણે મંચ પર બોલાવીએ. કવિશ્રી ઉદયન ઠક્કરનું સ્વાગત કરશે ડૉક્ટર પરેશ સોલંકી. સ્મિતભાઈ. અને હવે ફોર્માલિટી બધી પૂરી અને ઘણી બધી વાતો સાંભળવા માટે આપણે બંને મહાનુભાવોને સ્ટેજ સોંપી દઈએ. વિનોદની હવે મને ખબર નહીં કે અહીંયા સાવ પીચ વગર ફટકાબાજી કરવાની છે, એટલે હું તો 5-25 કાવ્ય લઈને આવેલો તો સાંજે આ હિમાલયને વિનોદે મને નર્વસ કર્યો કે આપણે તો વાતો જ કરવાની છે, એટલે હવે પીચ વગર રમું છું. આની વિશિષ્ટતા શું છે તો મને 2-4 સૂઝે છે. એક, એમણે વચ્ચે કહ્યું હતું કે મને શબ્દથી પંક્તિ સુધી પહોંચતા ઝાઝી વાર નહોતી લાગી, એટલે કદાચ 3-4 ધોરણમાં હતો ત્યારે જ પ્રાસ બાંધીને પંક્તિઓ રસ્તો થઈ ગયો હતો, અને પછી 7મા 8મા 9મા ધોરણમાં તો શિખરીણી વગેરે અક્ષરમેળ વૃત્તોમાં કવિતા કરતો થઈ ગયો હતો. એટલે જન્મજાત પ્રતિભા. આપણે ત્યાં આવી ચર્ચા કરી છે સંસ્કૃત આલંકારિકોએ કે આ જન્મજાત હોય છે કે એને કેળવી શકાય. એમણે કહ્યું કંઈક અંશે કેળવી તો શકાય, પણ મહદ અંશે જન્મજાત હોય છે, જે આનામાં છે જ. દાખલા તરીકે આલંકારિકોએ કહ્યું છે કે કાલિદાસે શાકુંતલમ માં સ્વર્ગમાં સ્થિત ઋષિ મરીચના આશ્રમનું વર્ણન કર્યું છે. હવે કાલિદાસ તો મરીને સ્વર્ગમાં ગયો નહોતો, એટલે આ પ્રતિભાનું બળ છે જે આ માણસમાં પહેલેથી જ રહ્યું છે. બીજું, કેટલું મર્યાદિત અને સંયમથી લખે છે. એક તને અટકાવું. બોલ બોલ બોલ. એક તો હું તારો વડીલ છું, 2.5 મહિના મોટો છું, પણ આ ખબર તને કેવી રીતે પડી કે હું જન્મજાત આ છું? કારણ કે તું ત્યારે પૃથ્વી ઉપર નહોતો, પણ આ જન્મજાત કવિ હોવું એટલે શું? એ ફાસ્ટ બોલર્સ, ક્રિકેટમાં ફાસ્ટ બોલર્સ માટે પણ એમ કહે છે કે દે આર બોર્ન, દે કેનોટ બી મેડ. એટલે આપણે એવા પણ પહેલા તો પ્રતિભા એટલે શું? એટલે એક સૂત્ર જે આ પ્રોફેસર અને વાઇસ ચાન્સેલર અથવા ચાન્સેલર હોવાને નાતે વધારે સારું જાણે છે, પણ પ્રજ્ઞા
નવ નવોન્મેષ શાલિની પ્રતિભા ઇતિ પ્રતિભા મતા. ક્ષણે ક્ષણે જે નવતા ધરે છે તે રૂપ સાચું રમણીયતાનું. એટલે સતત નવું. તમે વિનોદમાં જુઓ તો એણે શરૂઆત ગીતોથી કરી, પોતાના વિશે જેમ એણે વિધાન કર્યું છે કે હું બહુ ગવાયેલો કવિ છું, સુંદરમાં સુંદર ગીતો, પરંતુ પછી સંતોષ ન માન્યો. જેમ ઈયળમાંથી કોશેટો અને કોશેટામાંથી પતંગિયું થાય, સતત ઉત્ક્રાંતિ. એટલે પછી વૃત્તોમાં એણે શિખંડી દીર્ઘ કાવ્ય લખ્યું, ખંડ કાવ્ય લખ્યું. એ કહે છે કે એને પિતાજી તરફથી આવા સંસ્કૃત વૃત્તોનો વારસો મળ્યો અને માતા પાસેથી લોક ઢાળનો વારસો મળ્યો. ત્યાર પછી સંતોષ ન માનતા તુંડિલ તુંડિકા પદ્ય વાર્તા જેમ કે શામળ લખતા. પછી એણે દોહરાનો વિનિયોગ તુંડલ ટુંડિકામાં તો કર્યો જ, પણ એના ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ એમાં વચ્ચે વચ્ચે તમે જુઓ મધ્યમેળ સોરઠાનો વિનિયોગ બહુ. અને પછી તો સૈરંદ્રીમાં પ્રબંધ કાવ્યનું સ્વરૂપ પણ ખરું અને ચોપાયા અને દોહરાનો ઉત્કૃષ્ટ વિનિયોગ, સોનેટ, વૃત્તબદ્ધ. એટલે આ જે ક્રમે ક્રમે વિકસતી જતી પ્રતિભા. બીજી પણ કેટલીક વિશિષ્ટતાઓ છે. મને વિનોદે કહેલું કે તું લાંબુ બોલશે તો હું અટકાવી સાંભળ્યા દઈશ. કરીશ. એટલે હું ટૂંકમાં કહું કે એને પ્રમાણમાં ઓછું, વચ્ચે 20 વર્ષ તો મૌની બાબા થઈ ગયો હતો. આડું અવળું લખ્યું. ભાગ્યે જ એના માટે મનોહર ત્રિવેદી એ બહુ સારું કહ્યું કે વિનોદની કવિતા સંખ્યામેળ નથી, બહુ ઓછી સંખ્યામાં એણે લખ્યું. એક ઓર વિશેષતા શૃંગાર, તમે સૌ જાણો છો. જેમ કે કાલિદાસ, એને પ્રધાન રસ શૃંગાર છે. આ તું મીંઢળ જેવો કઠણ ને હું નમણી નાડા છડી, અથવા હું પેડુએ પાતળી અને મારો પૈણો ઊભો વાસ. હું આવું શું કામ લખું છું એની તને વાત કરું. બોલ બોલ. હા, આજે વાતો કરીએ છીએ તો અને કેટલાક ધ્યાનપૂર્વક સાંભળવાના છે આ, એટલે એટલે કહેવું જરૂરી લાગે છે. મને એક જ્યોતિષીએ, આમ તો જોશી હું છું, પણ એક જ્યોતિષીએ એવું કહેલું કે આ મારો છેલ્લો જન્મ છે. બિલ ક્લિન્ટનનો હાથ જોઈને આવેલા એક જ્યોતિષી ભાવનગરમાં, માત્રા મશરૂ વાળા, તું કદાચ હા, માત્રા ઓળખતો હોઈશ, અમેરિકા વાળા. એ અહીંયા આવેલા અને એમના પરિચિત હતા એ જ્યોતિષી, અને એમણે એમ કહ્યું કે તમે પણ આવો અને આજે મહેમાન આવ્યા છે એમને મળો. એ મહેમાન એટલે એ જ્યોતિષી, એમણે મને કહ્યું કે તમારો આ છેલ્લો જન્મ છે. મેં વિમલને વાત કરી ઘરે જઈને, તો એ રડવા માંડી કે હવે આવતા ભાવે મારું શું થશે. મને થયું કે હવે છેલ્લો જન્મ હોય તો મારું તો પ્રવૃત્તિય યોગ કહેવાય આ છેલ્લો, એટલે કાં તો સાધુ થઈ જવાનું, હિમાલયમાં જતા રહેવાનું ને આ બધું. તો એ કહે કે ના, એવું તો થાય જ નહીં. એણે મને આમ આ દિશામાં પ્રેર્યો કે થોડા રોમેન્ટિક બનો, થોડુંક એવું લખો કે જેમાં શૃંગાર હોય, એવું વાંચો, એવી વાત કરો કે જેમાં આ બધું આવતું હોય. એટલે હું એ રસ્તે એટલે છું. બીજી આ વિનોદની, જો તમે સુરેશ દલાલ અને તુષાર શુક્લ બંને સમર્થ કવિઓ, પણ એના કાવ્યો તમે વાંચશો તો પ્રધાનપણે અભિધાના કાવ્યો છે. એમને જે કંઈ કહેવું છે એ બધું કહી દે છે. પણ આ હિમશિલાની જેમ એક અષ્ટમાંશ ભાગ જ કહે છે અને 7 અષ્ટમાંશ ભાગ કયા વગરનો. એટલે આ વ્યંજનાનો કવિ છે. આ છે ને અષ્ટમાંશ ને દશમાંશ ને આવું જે કરે છે એનું કારણ તમને કહું. એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. એ 100 એકડાનો માણસ છે, જે દિશામાં હું ક્યારેય ગયો જ નથી. હું કક્કો બારાક્ષરીમાં જ રહ્યો છું.
પણ એ બંનેમાં પોતાનો પગ રાખી શકે છે. એટલે મેં એક જગ્યાએ એવું કહ્યું પણ છે અને લખ્યું પણ છે. મને લાગે છે કે પરબના કોઈ અંકમાં મેં લખ્યું છે કે ઉદયન મારા કરતાં મોટો કવિ છે. એ આ કારણથી કે એને આંકડાની એ ખબર છે ને અક્ષરની ખબર છે. મને આંકડાની ખબર નથી પડતી. મને લાંબો સરવાળો હોય તો હું મૂકી દઉં. પરીક્ષામાં પેપર જોતી વખતે આમ બાજુવાળાને હું પૂછું કે આ સરવાળો બરાબર છે કે કેમ, આવું હું કરતો. એટલે પણ ઉદયનની એક ખૂબી કહો તો ખૂબી, ખાસિયત કહો તો ખાસિયત છે કે એ બહુ જ વ્યવસ્થિત, ટુ ધ પોઈન્ટ, જરાય આગો પાછો નહીં. યુ કેન પ્રેડિક્ટ, તમને ખબર પડે કે એ હવે પછી આમ કરશે. મારી બાબતમાં થોડુંક એનાથી ઊંધું છે એટલે ઉદયન નહીં ખબર ન પડે એવું. પણ આ વ્યવસ્થિત એને આ છે ને આમ બગલમાં ભરેલું હોય અને ઊભો હોય અને પછી એનો ગ્રીવાભંગ જોવા જેવો હોય. આ રીતે એ જુએ. મારા જેવો આમ તરત આમ નજર કરી લે, પણ એનું આમ બધું આમ વ્યવસ્થિત કેમેરા ફરતો હોય એવી રીતે ફરે. શું કર્યું આજે? એટલે આપણે કહેવાનું કે સવારમાં આવ્યા જરાક આરામ કરો ને હવે થોડું કાવ્ય બાવ્યું કંઈક જોઈશું, શું વાંચવું નક્કી કરશું. પેલી કવિતા તારે વાંચવાની છે એટલે આપણે સામે પૂછવું જ પડે કે કઈ કવિતા. એના સવાલો આવા હોય એટલે આપણે કલ્પના કરવાની કે એ શું કહેવા માંગે છે, પણ એ પોતે કહે. અને એમાં ભૂલચૂક લેવી દેવી એ તો વાંચજે છે. આવું કે અમથું કંઈ આમ હોય, તમથું કંઈ તેમ હોય, સરવાળે વાત હોય જેવી તેવી, કે ભૂલચૂક લેવી દેવી. પછી કે ના 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 એ નહીં વાંચતો, એ નહીં, એ જરા વધારે સારી જશે, એના કરતાં બીજી વાંચજો. બધાને બહુ ગમે એવું નહીં વાંચવાનું. એટલે મજા કરીએ અમે આ રીતે. મારો ને ઉદયનનો પરિચય બહુ જૂનો, વર્ષોથી અમે મિત્ર છીએ. મને એ વાતનું આશ્ચર્ય છે કે અમે હજી સુધી ઝઘડ્યા કેમ નથી. કારણ કે અમારા અભિપ્રાયો ઘણીવાર બહુ સામસામા છેડાના હોય અને તે છતાં એકબીજાની વાતનો અમે આદર કરીએ છીએ. અમારા જેમની સાથેના ઝઘડાઓ હોય એની ચર્ચા પણ અમે બહુ ખુલ્લા દિલે કરીએ છીએ. એટલું જ નહીં, અમારી વચ્ચે થતી જે વાતો હોય એ વ્યક્તિ કેન્દ્રી ઓછી હોય, કવિતા કેન્દ્રી સવિશેષ હોય. એટલે અમારો જે બ્રિજ રહ્યો છે મારી વચ્ચે એ કવિતાનો, એ શબ્દનો રહ્યો છે. આ એક કવિ એવો છે મારા પરિચયમાં કે જે સંસ્કૃત કાવ્યશાસ્ત્રને બરાબર સમજતો હોય, પરંપરાની કવિતાને જેણે આત્મસાત કરી હોય, એ મમ્મટની વાત પણ કરે, કાવ્યના પ્રયોજનોની વાત પણ કરે. કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેતર ક્ષતયે સદ્ય પર નિર્વૃતયે. અને પછી જે પેલું આવે કાંતા સંમિત તયોપદેશ યુજે, એને જરા કે વધારે ખોલે, કારણ કે એમાં કાંતા શબ્દ આવે ને એટલે જરા એના વિશે થોડીક વધારે વાત કરે. અને એમ લખે કે પત્નીની જેમ મધુર વચનોથી મોહી લેનાર એટલે કવિતા. એટલે એ વાત ખરી છે જે મમ્મટે આ બધા પ્રયોજનો ગણાવ્યા કે એનાથી યશ મળે, એનાથી ધન મળે. આ મેં જે બે નામો આપ્યા પહેલા અભિધાવાળા, એનાથી તમે સમજી જ ગયા છો કે યશ મળે છે, ધન પણ મળે છે અને ઉપદેશ આપીને તમારું વર્તન સુધારે. પણ પછી જે વિનોદ બોલવાનો જ હતો પણ મેં રોકી લીધો કે મમ્મટે કહે છે કે પણ જે અંતિમ પ્રયોજન છે, જે સાચું પ્રયોજન છે કાવ્યનું, તે બ્રહ્માનંદ સહોદર આનંદની પ્રાપ્તિ. એ કાકા સાહેબ કાલેલકરે સારું કહ્યું કે કાવ્યથી સામાજિક પ્રતિષ્ઠા મળે, સદવ્યવહાર કરતા થાવ તમે, પણ આ બધા તો એના બાય પ્રોડક્ટ છે. ખરેખર તો કવિતાનું એક જ પ્રયોજન છે, બ્રહ્માનંદ જેવો આનંદ મળે તે.
અને ફક્ત આ આપણો જ કાવ્ય વિચાર છે એમ નથી. ત્યાં જો ગમ્મતની વાત કહું કે કવિતા પાસે એટલા બધા પુરુષાર્થ, એટલું બધું કામ કઢાવ્યું છે આપણા કવિઓએ. જેમ કે ઈસવીસન પૂર્વે 29 એમાં વર્જિલ નામે મહાકવિ ગણાયો છે. વર્જિલ એણે એક લાંબુ કાવ્ય લખ્યું જેનું નામ જોર્જિક્સ. અને એમાં વિનોદ શું ખબર છે, ખેતી કેમ કરવી એને વિશેનું લાંબુ કાવ્ય છે. એ એટલું સફળ થયું કે પછીના કવિઓએ ઘેટા કેમ ઉછેરવા, શેરડી કેમ વાવવી, આવું બધું ચાલુ કરી નાખ્યું. એટલે યુટિલિટેરિયન મધ્યયુગમાં. પછી બીજું કામ મિરેકલ પ્લેસ, એટલે બાઇબલ આધારિત ધર્મોપદેશ. આપણા શિવપુરાણ અને ગરુડ પુરાણ શું છે, મિલ્ટન પેરેડાઇઝ લોસ્ટ, અથવા દાંતી ઇટાલિયનમાં જેણે ડિવાઇન કોમેડી લખી, એમાં તો આખું હેવન હેલ આ બધાનું વર્ણન. એટલે કાં તો એની પાસેથી ખેતીવાડીને ઉપયોગી અથવા ધર્મોપયોગી, અથવા આપણા ચારણો, ગઢવીઓ, ભાટાઈ કરવી એવો એક પ્રયોગ પણ આવ્યો. તો રાજાના વખાણ કરો, દલપતરામે કહું ને અંગ્રેજી રાજ્યના વખાણ કર્યા. એટલે આ બધા કરવામાં કવિતા એવી અટવાઈ ગઈ કે ફ્રાન્સમાં સૌથી પહેલા કાન્ટ, જર્મન, એણે કહ્યું કે કવિતા એ સ્વાયત્ત છે, કવિતા એ સ્વતંત્ર છે, એનો કોઈ હેતુ નથી સિવાય કે કવિતા પોતે. આર્ટ ફોર આર્ટ સેક નું આંદોલન ફ્રાન્સમાં ચાલુ થયું. એટલે ફક્ત આપણે સંસ્કૃત એમ નથી, વિશ્વભરમાં લગભગ કાંટની વાત તે કરી ને, કાંટનું એક બીજું સ્ટેટમેન્ટ પણ છે. એણે એવું કહ્યું છે કે આપણે વસ્તુને જોઈએ છીએ, વસ્તુતાની આપણને ખબર નથી પડતી. જર્મન ફિલોસોફ હતો અને એની આ એક બહુ જ મજાની વાત છે. મેં બહુ વર્ષો પહેલા વાંચેલું, સાંભળેલું, મને યાદ રહી ગયું. એટલે એમ કે તમે આ ખુરશી પર બેઠા છો, આ એક વસ્તુ છે. એટલે તમને આ વસ્તુ દેખાય છે, પણ તમે આ આધાર છે એવું નથી વિચારતા. એટલે આપણે વસ્તુમાં અટકી જઈએ છીએ અને વસ્તુતા સુધી પહોંચતા નથી. તમે લીંબુ જુઓ છો પણ ખટાશ સુધી પહોંચતા નથી. જો તમે પદાર્થમાં અટકી જાઓ તો તમે એનો સ્વાદ શું છે એની પ્રતીતિ કરી શકો નહીં. આ કવિતાનું એવું છે. એટલે સરવાળે તો આ કકોબા રખડી જ છે ને, હું લખું કે તું લખે છે, તો કકોબા રખડીમાં જે છે એ જ અક્ષરો, બટ વી કમ્પોઝ ધેમ લાઈક ધેટ કે એની તમને કોઈક સ્વાદની ભૂમિકા, એમાંથી કોઈક સૌંદર્યની ભૂમિકા તે કહ્યું કે આહ્લાદ આપે છે. હા, આહ્લાદ આપે. પણ આ આહ્લાદની એક શરત છે ઉદયન, તદ્વિદ આહ્લાદકારિણી એવું કહ્યું છે. તદ્વિદ એટલે તેને જાણનાર એટલે કવિતાને જાણનાર. અહીં આટલા જ બેઠા છે એનું કારણ શું છે? તદ્વિદ, તેને જાણનાર. બાકીના બીજા હજારો માણસો શહેરમાં છે, કેટલાકને પ્રતિકૂળતા હશે, નહીં આવ્યા હોય એમને આપણે માફ કરીએ, પણ અહીં બેઠા છે તદ્વિદ આહ્લાદકારિણી. તદ્વિદ, તેને જાણનાર છે, એને એ આહ્લાદ આપે, બીજાને નહીં. તો બીજા લીંબુ છે એમ જોઈએ, અને બાકીના જે છે એની અંદરથી ખટાશ, કે એની અંદર રહેલું ગળપણ, કે એની અંદર રહેલી તીખાશ, કે એની અંદર સ્વાદની પ્રતીતિ કરી શકે. કવિતાનું કાંટને તો યાદ કર્યો એટલે મને બહુ મજા પડી કે જે તે કહું ને કે અહીંયા જે સાચા ભાવકો છે તે બેઠા છે તદ્વિદ, એનાથી મને જરા હળવો, બહુ જૂનો 50 વર્ષ પહેલાનો એક હળવો શેર યાદ આવે છે, જે એ તમને તમારામાંના કોઈએ ચક્રમ એવું મેગેઝિન આવતું, ગોળીબારનું, એનજે ગોળીબાર, એ ગઝલ પણ લખતા. તો આવી એમણે કહી હતી કે ગળે રૂમાલ બાંધે છે અગર ટાઈ નથી હોતી. આજે મેં નથી પહેરી.
ગળે રૂમાલ બાંધે છે અગર ટાઈ નથી હોતી કે આ યુગના ગરીબોમાં એ સાદાઈ નથી હોતી. અને જે પેલો શેર હવે આવે છે કે છોડને જવા દે. ના એમ છે કે બહુ બધા સાધારણ જનતામાં કલા રસિક અમુક જ હોય છે. એની પહેલો મિસરો હું ભૂલું છું. મળે છે લોકના ટોળામાં મુશ્કિલથી કલા ચાહક, મળે છે લોકના ટોળામાં મુશ્કિલથી કળા ચાહક, હજારો લાકડામાં એક શહનાઈ નથી હોતી. હા, બરાબર છે. અને એટલે આજે જીતુભાઈ વાઢેર ને એમણે જે જાહેરાત કરી કે હવે ભાવક શું છે, ભાવક સત્ર, ભાવક વિશેષ, કે એના માટે અને આ 77મો કાર્યક્રમ કવિતા કક્ષાનો, એમાં પાછું ભાવ, એના માટે આપણે તાળીના અધિકારી છે કવિતા કક્ષા. કે આ ભાવકનો બહુ મોટો મહિમા છે કે જે એના માટે વુલ્ફગેંગ કરીને એક વેસ્ટર્ન ક્રિટિક, એણે એક રીડર રિસ્પોન્સ થિયરી બહાર પાડી અને એમ કહ્યું કે કવિ તો અડધી જ કવિતા કરે છે અને જ્યારે ભાવક વાંચે ત્યારે પૂર્ણ થાય છે. એણે તો એમ કહ્યું કે કવિ જે છે ને તે આમ રેખાચિત્ર કરે છે અને એને અંદર રંગો એ ભાવે કે પૂરવાના છે. ખરેખર તો એમાં એક બીજી રીતે પણ એ કહી શકાય એવું છે. માઇકલ એન્જેલોનું એવું એક સ્ટેટમેન્ટ છે કે દરેક પથ્થરમાં શિલ્પ હોય છે, એનો નકામો ભાગ આપણે કાઢી નાખવાનો હોય છે તો એ દેખાય. આપણી પાસે ટાંકણું હથોડી છે પણ આપણને બધાને એ મૂર્તિ અંદરથી બહાર કાઢતા આવડતું નથી. ભાષા તો બધા પાસે છે ને, કવિ પાસે જ ક્યાં છે? અને કવિને કોણે ભાષા આપી છે? બીજાઓએ જ બધાએ આપી છે. તો ભાષા તો છે જ, પણ એનો મેદ કાઢી નાખવો, એમાંથી મૂર્તિ કાઢવી. અને એ મૂર્તિ કેવી નીકળે? સંસ્કૃતના વિદ્વાનોએ એવું કહ્યું છે કે ચિત્તમાં જે રચના હશે એ પ્રગટપણે આવશે. ગણેશમ કુર્વાયમાણો રચયામાસ વાનરમ, એવું કહેવાયું. ગણપતિની મૂર્તિ રચવા બેઠો હશે પથ્થર લઈને જે શિલ્પી, એના ચિત્તમાં માનો કે હનુમાનની મૂર્તિ આવી ગઈ તો હનુમાન રચાશે. એટલે આવું બની શકે. આપણે ઘણી વાર લખવા બેઠા હોઈએ કંઈક અને લખાઈ જાય કંઈક, એવું થાય ને. પણ ઉદયન આમ મૂળ કચ્છનો, કચ્છી માળું એમ કહેવાય ને, માળું કે માંડું? હા, કચ્છી માળું. હા, માળું. ત્યાંથી મુંબઈ કેવી રીતે તું ગયો અને શું બધું, શું ઘટનાઓ શું બની? પહેલા તો આ કચ્છી માળું કે છે તો રજા હોય તો એક ગઝલ સંભળાવવો જોઈએ છે. એટલે વિવેચન કરવાનું ને કવિ કર્મ નહીં કરવાનું એવી કોઈ પૂર્વ શરત નથી ને. કે એકનું કે શૂન્યનું કે આઠડાનું, એકનું કે શૂન્યનું કે આઠડાનું, અરે ઓલિયાને કામ કેવું આંકડાનું. અને આ જગાએ કેમ શીતળ થાય રસ્તો, રહી ગયું છે ચિહ્ન જૂના છાંયડાનું. વાહ. પાનખર વીતી છતાં ખરતા રહે છે, પાનખર વીતી છતાં ખરતા રહે છે, પાંદડાને લાગી આવ્યું પાંદડાનું. રૂપિયાને રાત દિવસ સાચવે જે, રૂપિયાને રાત દિવસ સાચવે જે, શું કહીશું એને પાકીટ ચામડાનું. ઈંટ માટી રેતી કપચી કાચ ચૂનો, ઈંટ માટી રેતી કપચી કાચ ચૂનો, એક દિવસ કામ પડશે લાકડાનું. અને ક્યાં કવિતા, ક્યાં મુજેડો કચ્છી માળું,
ક્યાં કવિતા ક્યાં મુજેડો કચ્છી માડું, કોકિલાએ ઘર વસાવ્યું કાગડા. કાગડાનું. પણ ત્યાં ગણેશ ને આ રાજુલબેનને કહે છે તું? પણ ગણેશને તે યાદ કર્યા, અને તો એ સરસ્વતીની વંદના પણ તે એક કાવ્યમાં કરી છે. એ સંભળાવવાનું મન હોય. છોડ ને, મારું તો બહુ બધાએ સાંભળ્યું છે. મને તો ત્યાં મહેન્દ્રસિંહ ઈશારો કરે છે. એણે આપણા તારે ઘરે બેઠા હતા ત્યારે શું કહ્યું કે લોકોને રસ પડે ક્યારે કે તમે અમે બીજા કવિઓ સાથેના પ્રસંગો જો કોઈ ઘટ્યા હોય તો એની વાતો કરજો. અમને આ બ્રહ્માનંદ સમજાવો ને, બ્રહ્માનંદ શું છે? તું બોલ્યો છો એટલે તારે જવાબ આપવાનો. આ જરા કોર્સ બહારનો છે યાર. હું વિચારીને કહીશ. ચાલો ત્યાં સુધીમાં હું આ સરસ્વતી હા, કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના. વીજળિયું વેડી લેખણ કીધી, વીજળિયું વેડી લેખણ કીધી, સરસ્વતી માતા કાગળનો ખાલી ખૂણો આપજો, પાઘડિયું પડખે મેલી દીધી, સરસ્વતી માતા વૈખરીએ વળગ્યું લૂણો કાપજો, કળતર કાંતીને વીટા વાળ્યા, સરસ્વતી માતા અટકળ ઓળંગી ઓરા આવજો, અર્થું નરથુને બેવડ ચાળ્યા, સરસ્વતી માતા અક્ષરના અજવાળા ઉપડાવજો, પરપોટા ચીરી દરિયા બોટ્યા, સરસ્વતી માતા ટાંકા ટેભાના અવસર ટાળજો, વાહ વાહ. પડછાયા પીખી પગલા ગોત્યા, સરસ્વતી માતા લેખી જોખીને વળતર વાળજો, એઠા પતરાળા, પતરાળા એટલે ખબર છે ને તને? હા, એઠા પતરાળા દૂધે ધોયા, સરસ્વતી માતા પરવાળા વેરી પોથી ઢાંકજો, જળજળિયા ઝીલી તુલસી ટોયા, સરસ્વતી માતા પીળી પાંદડીએ અભરક ટાંકજો, પરસેવા ખૂંદી કમળ ચૂંટ્યા, પરસેવા ખૂંદી કમળ ચૂંટ્યા, સરસ્વતી માતા અમૃતમાં બોળી અંજળ ચાખજો, પડતર ઓછાએ અમને લૂંટ્યા, સરસ્વતી માતા પ્રથમ પૂજાની લાજો રાખજો. વાહ વાહ. આવું લખેલું. અહીં આ સહદેવ ઠક્કરને જોઈને મને યાદ આવે છે કે આપણા ભાવનગરના જ કવિ હરીન્દ્ર દવે તે મુંબઈ જવાનો એમને મોકો મળ્યો, પણ બહુ ત્રેવડ હતી નહીં. ત્યાં સુધી કે ટ્રેનમાં બેઠા તો સાથે લઈ જવાનું બેડિંગ બિસ્તરો પણ હતો નહીં. એટલે કહેતા હતા કે હું માંડીવાળું ત્યાં કેવી રીતે ટકી શકીશ. પણ આ કપિલ ઠક્કર મજનુ અને અનંતરાય ઠક્કર શાહબાઝ એણે કહ્યું કે ના ના એવું, એમણે પોતે પોતાના બિસ્તર આપી દીધો કે તું જા જેમ. પછી ત્યાં તો ઠરીઠામ થયા, ઘણા વર્ષે પાછા આવ્યા અને અનંતરાય અને કપિલ ઠક્કરને મળવા આવ્યા અને ત્યાં રોઈ પડ્યા કે આ તમે મારો હાથ ઝાલ્યો અને પોરસ ચડાવ્યો એટલે હવે હું મુંબઈમાં ઠરીઠામ થઈ ગયો છું. એવા જ હરીન્દ્ર દવેનો બીજો પણ જરા હળવો પ્રસંગ યાદ આવે છે કે તેજપાલ હોલમાં લગભગ 1982ની આસપાસ એક કવિ સંમેલન સુરેશ દલાલ સંચાલન કરતા હતા અને ઘણા કવિઓ, એમાં હરીન્દ્રભાઈ તે વખતે જન્મભૂમિના તંત્રી, એટલે એમને સમય બહુ જ ટૂંકો પડતો દર વખતે, એટલે પોતાની કવિતા બોલી અને ઉતરી ગયા મંચ પરથી. મંચની પાછળ અંધારું, એટલે 5 મિનિટ સુધી ફાંફા મારે પણ પોતાના પગ પેલા જૂતા જ મળે નહીં, અને મળે તો અંદર પગ જાય નહીં અંધારામાં. એટલે પછી ત્યાં સુરેન ઠાકર મેહુલ મારી બાજુમાં બેઠેલા,
એ માઇક પરથી કહે છે કે હરીન્દ્ર પોતાના જ પેંગડામાં પોતાનો પગ ગાડી નથી શકતો. તને આવા સુંદરમ આવેલા અહીંયા ઘણા વર્ષો પહેલાની વાત છે, કવિ સુંદરમ. અને ત્યારે હું કાપડિયા કોલેજમાં ભણાવતો હતો. મારા પ્રિન્સિપાલ સાહિત્યના વિદ્યાર્થી હતા. તો કે આપણી કોલેજમાં સુંદરમ ન આવે? મેં કીધું આવે. પણ કોલેજના દીદાર બહુ સારા નહોતા ત્યારે. ઓરડા બધા ભેજવાળા ને ઉપરથી વરસાદના રેલા નીચે ઉતર્યા હોય, દિવાલોમાં છપાઈ ગયા હોય, બે ચાર માળા હોય કબૂતરોના ને ઘૂઘવાટ ચાલુ હોય, બાજુમાં કેટલાક રહેણાંકના મકાનો અને ત્યાં દાળ શાકના વઘાર થતા હોય, એની સુગંધ આવતી હોય, આવી જગ્યાએ એ મકાન હતું. પણ હું તો ગયો સુંદરમને લેવા માટે. પ્રજારામ રાવળ અહીં આયુર્વેદ કોલેજના પ્રિન્સિપાલ હતા, આમાંથી ઘણાને ખબર હશે, બહુ આપણી ભાષાના એક સરસ કવિ. આ ઝાલાવાડી ધરતી, આવળ બાવળ કેર બોરડી શુષ્ક વૃક્ષ ચોફરતી, આ ઝાલાવાડી ધરતી, એના કવિ. એ અહીં રહેતા, એમના ઘરે હું ગયો. સુંદરમ ત્યાં ઉતરેલા. બંને અરવિંદના ઉપાસકો હતા. સુંદરમ મને ઓળખે, આમ મારી કવિતાને ઓળખે એ રીતે મને ઓળખતા. મને કે તમારી એક કવિતા સંભળાવો તો હું આવું. પછી મેં સંભળાવી. એમણે પ્રજારામને કહ્યું, પ્રજારામ, આપણે જ લખીએ છીએ એવું નથી. અરે વાહ. હું રાજી થયો. પછી મેં કીધું કે ચાલો હું લેવા આવ્યો છું. તો રિક્ષામાં બેસાડ્યા. હું ને સુંદરમ રિક્ષામાં બેઠા. માચડો પહોંચ્યો, કાપડિયા કોલેજ ઉતાર્યા. આમ જોયું, આપણે ક્યાં આવ્યા? તો મેં કહ્યું કોલેજ છે અને અહીંયા આપણે જવાનું છે અંદર. ગયા અંદર. આમ હું લગભગ હાથથી એમને ઢસડીને અંદર લઈ ગયો, બેસાડ્યા પ્રિન્સિપાલ પાસે. પછી ઉપરના વર્ગમાં એમનું કાવ્ય પઠન હતું. હવે અમે નીકળ્યા ત્યારે પ્રજારામ રાવળે એવું કહેલું કે તમે લઈ જાઓ ખરા, પણ બપોરે 12 વાગે અહીંયા પહોંચાડી દેજો, અમારે સાથે જમવાનું છે. સારું કીધું. કાવ્ય પાઠ શરૂ કર્યો સુંદરમે બધાની સામે. કાંઈ કોઈ બીજી પ્રસ્તાવના વાતચીત આ તે કંઈ જ નહીં, સીધું શરૂ કરી દીધું. અને ઉત્તર સુંદરમના કવ્યો, અરે એટલે પેલા જે જૂના આપણા પરિચયમાં હોય એવા કોઈ કાવ્યો નહીં, બધા શ્રી અરવિંદની ભૂમિકાના એવા કાવ્યો એમણે શરૂ કરી દીધા. મહિલા કોલેજ, છોકરીઓ બહારગામથી આવે, બેઠેલી બિચારી અને સાંભળે આ શું તત્વજ્ઞાન આવી રહ્યું છે, કાંઈ સમજ પડે નહીં, કાંઈ ખબર પડે નહીં. અને પછી 11:30 સુધી લગભગ 2 કલાક એમણે આવા કાવ્યો વાંચ્યા. અને અધમૂવી થઈ ગયેલી પ્રજા જે રીતે પછી મને થયું કે હજી તો આ ચાલુ જ રાખે છે. એટલે મેં કહ્યું કે આપણને પ્રજારામભાઈ એવું કહ્યું છે કે 12 વાગે આપણે પહોંચવાનું છે. તો મને આમ નીચે બેસાડી દીધું. એ રાજારામ હોય, પ્રજારામ હોય કે સીતારામ હોય, હું તો વાંચીશ. પાછું શરૂ કર્યું. તો મને થયું કે હું એમને આ કોલેજમાં લઈ આવ્યો, આવી કોલેજમાં લઈ આવ્યો, એનો બદલો એમણે આવી રીતે લીધો. કવિ છે. આના પરથી મને હેમેન શાહ નો એક મતલા યાદ આવે છે કે હતા જે ગુલાબી એ ભગવા થયા છે ને કવિઓમાં બાપુ પ્રવેશી ગયા છે. એટલે આવું બધું. અને જે આ વિનોદ જે શરત મૂકીને સુંદરમે કે તમે એક કવિતા સંભળાવો તો હું આવું, એ હું કંઈ બીજું જ સમજેલો કે તમે એક કવિતા ન સંભળાવવાના હો તો હું આવું. એટલે કારણ કે જો એક બીજું જરા હળવું કાવ્ય સંભળાવવાની ઈચ્છા થાય છે. એટલે પેલામાં મનર છંદમાં લખ્યું છે. ઉદયન છે ને એ છંદોનો માહિર છે. મેં તો એની વિશે એક જગ્યાએ એવું લખ્યું પણ છે કે
તમને ખબર પણ ન પડે કે આ શિખરિણી છે કે આ મંદાક્રાંતા છે કે આ અનુષ્ટુપ છે કે ગઝલનો કોઈ છંદ છે, ખબર પણ ન પડે. એકવાર તો એવું બનેલું, કોઈ એક રચના વિશે હું કંઈક નિરીક્ષણો લખતો હતો અને મને કોઈ રીતે પકડાય નહીં, આખી કવિતા પકડાય નહીં કે આનો છંદ કયો છે. પછી મેં એને ફોન કર્યો, ઓસ્ટ્રેલિયાથી ફોન કર્યો કે આ તું મને કહે આ કયો છંદ છે. તો એણે કહ્યું કે ખફીફ છે, આ તો ઉર્દુ ગઝલનો છંદ છે આ. તો મેં એ રીતે વાંચ્યું તો બિલકુલ આવી ગયું, મળી ગયું. તો સમજાય નહીં આપણને કે કઈ રીતે એ લખ્યું છે. આના ઉપરથી હું એક એવા નિરીક્ષણ પર આવ્યો કે ગુજરાતી ભાષાને છંદોની એની જે ડિઝાઇન છે, ડિસિપ્લિન છે, શિસ્ત છે, એમાં જે પ્રથાથી મૂકવાની પરંપરા છે, જે ટેવ છે, એનાથી બિલકુલ જુદી જાતનું ઉદયન છંદોમાં લખે છે. એટલે મેં ઉત્ક્રાંતિ એવો શબ્દ વાપર્યો છે ત્યાં, કે ગુજરાતી છંદોની ઉત્ક્રાંતિ આપણે ત્યાં જે થઈ છે નવ્ય કવિઓમાં, એ ઉદયન દ્વારા થઈ છે. એણે મનહર છંદ, જે બોલચાલની ભાષાનો છંદ ગણાય, આમ તો દલપતરામે તો એનો બહુ જ ઉપયોગ કરેલો છે. ઊંટ કહે આસમામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. એ મનહર, એની અનેક પ્રકારની ચાલ એ ઉદયને પ્રયોજી છે. એટલું જ નહીં, વસંત તિલકા, સ્રગધરા, શાલિની, માલિની, હરિણી, ધ્રુત વિલંબિત, આ બધા છંદોના પરિચયમાં અને એમાં લખે પણ ખરો પાછો. એટલે મને ક્યારેક આમ એવું પણ થાય કે મારે બહુ ગુમાન કરવા જેવું નથી કે હું જ છંદોમાં લખું છું. મારો એક સમકાલીન મિત્ર પણ છંદોને મારાથી પણ જુદી રીતે પ્રયોજે છે અને એનો મને બહુ જ આનંદ છે કે આપણી ભાષાને વધારે તેજવંતી બનાવવાનો કિમિયો એની પાસે છે. એટલે એ જે કંઈ હવે એ સંભળાવવાનો છે એમાં કંઈક આ છંદનો ઉલ્લેખ તે કર્યો ને, એટલે હું વચ્ચે બોલ્યો. ના, જરૂર. આ તો એક પરંપરાગત મનહરની જરા હળવી રચના છે. પેલી સુંદરમની વાત નીકળી એના પરથી યાદ આવી કે એનું શીર્ષક છે ફ્રાન્સ કાફકા. આપ જાણો છો, નોબેલ પારિતોષિક મળ્યું હતું. જર્મન નવલકથાનો લેખક, ક્રાંતિકારી લેખક. તો ફ્રાન્સ કાફકાએ એના મિત્રને લખેલો પત્ર, ટહેલ નાખું છું મારી ટહેલ નિભાવજે. ફ્રાન્સ કાફકાએ એના મિત્રને લખેલો પત્ર, ટહેલ નાખું છું મારી ટહેલ નિભાવજે, મારા ગયા પછી મન કઠણ કરીને પણ મારી સર્વ હસ્તપ્રત સળગાવી નાખજે. સાચી વાત છે. આ મનહર છંદ છે. આ ગદ્ય નથી. ફ્રાન્સ કાફકાએ એના મિત્રને લખેલો પત્ર, ટહેલ નાખું છું મારી ટહેલ નિભાવજે, મારા ગયા પછી મન કઠણ કરીને પણ મારી સર્વ હસ્તપ્રતો સળગાવી નાખજે. હસ્તપ્રતો પર મિત્ર એવો તો ઓવારી ગયો, સળગાવી નહીં પણ ધરાડ છપાવી છે. કાફકાની સૂચનાને અવગણી પણ એણે આખરે તો કાફકાની આબરૂ દીપાવી છે. મારા ગયા પછી મારી હસ્તપ્રતો છપાવજે, એમ કહી એક કવિ મિત્ર પાછો થયો છે. મારા ગયા પછી મારી હસ્તપ્રતો છપાવજે, એમ કહી એક કવિ મિત્ર પાછો થયો છે. મારા પર એ મુવાને કેટલી તો શ્રદ્ધા છે કે શાયરીનું શ્રાદ્ધ કરવાનું કહી ગયો છે. આબરૂ વધારવાની વાત તો બાજુએ રહી, સવાલ છે કેવી રીતે આબરૂ બચાવવી. સવાલ છે કેવી રીતે આબરૂ બચાવવી. કદી કદી લાગે છે કે પ્રગટાવી નાખવી, સોરી, કદી કદી લાગે છે કે પ્રકટ કરાવવી અને પછી એમ લાગે છે કે પ્રગટાવી નાખવી. સળગાવી નાખવી એવું નથી જોયું. ઉદયને કેટલીક મિથ, આપણા પુરાણ અને વિદેશી
એવી બહુ જાણીતી કહેવાય એવી કેટલીક ઘટનાઓ, વ્યક્તિઓ એને અનુલક્ષીને પણ કવિતા કરી છે. એટલે આમ એની રેન્જ બહુ મોટી છે. રેન્જ એટલે આમ શું કહેવાય, સ્થળ પ્રમાણે રેન્જ ગણાય કે હા, સ્થળ અને સમય પ્રમાણે પણ ગણી શકાય. હા, એટલે મારે વાત કરતા સંકોચ થાય છે, પણ લગભગ સંકોચ શું ઈસવીસન પૂર્વે 700 થી લઈને આજની તારીખ સુધી, આજની તારીખની કોઈ કવિતા નહીં સંભળાવું. એક વખત મણિબેન પટેલ, હા, એને વિશે કાવ્ય લખ્યું અને કેટલું બધું ટ્રોલ થયું મારા પર. પછી તે મને કહ્યું કે જવાબ નહીં આપવાનો હોય. એટલે એ પણ જૂની કવિતા સંભળાવવામાં વાંધો નથી. જેમ કે ઐતિહાસિક પાત્રો એટલે શું કે રાણા પ્રતાપ અને મહાન અકબર, તો એના વિશે લખવાની ઈચ્છા ન થાય. પણ સાવ હાસ્યામાં મુકાઈ ગયેલા પાત્રો હોય તો એને વિશે લખવાની ઈચ્છા. જો એક નમૂનો સંભળાવું. આ કાવ્યનું શીર્ષક છે ફાતિમા ગુલની ચિઠ્ઠી. આમાં ફાતિમા ગુલ વિશે થોડી વાત કરી. ફક્ત બે નામ, એક આમાં નામ આવે છે મણીલાલ. તો એ ગાંધીજીના, એટલે હરિલાલ નહીં પણ ગાંધીજીના એક પુત્રનું નામ મણીલાલ પણ હતું. બીજો શબ્દ નાતાલ. તો આપ જાણો છો દક્ષિણ આફ્રિકામાં નાતાલના પ્રોવિન્સમાં ગાંધી આશ્રમ હતો. તો ફાતિમા ગુલની ચિઠ્ઠી પત્ર છે. મારા પ્યારા મણીલાલ, યાદ છે હું આદુ ખરીદતી હતી નાતાલમાં? યાદ છે હું આદુ ખરીદતી હતી નાતાલમાં, ત્યારે તમે એકાએક દુકાનમાં આવી ચડ્યા. મારી અને તમારી એ પહેલી જ મુલાકાત. એ પછી તો નિત નવા બહાના ગોતીને જતા આવતા થયેલા તમે મારે ઘેર. પ્રેમની હતી ઉંમર, મને ઊંડે ઊંડે ડર. ધર્મ જુદો ખરો ને. તમને ભરોસો હતો બાપુ મોટા મનના છે, માની જશે. હોંશે હોંશે તમે ચિઠ્ઠી લખી હતી. બાપુનો ઉત્તર મળ્યો. બ્રહ્મચર્યનું શું થયું? શાદી, અને તે પાછી મુસલમાનની સાથે. તમારા છોકરા કયા ધર્મના કહેવાશે? હિન્દુ થવા તૈયાર છે ફાતિમા? ધર્મ શું લુગડું છે કે ઉતારી ફેંકી દીધું? એને માટે લગ્ન ત્યજો, ઘર ત્યજો, પ્રાણ ત્યજો. તું કહે છે કે હું બાને પૂછી જોઉં? નહીં પૂછું. એનું બાપડીનું દિલ ભાંગી જશે. તારો બાપુ. હવે આ બાપુનો પત્ર પૂરો થયો, પણ ફાતિમાની ચિઠ્ઠી હવે આગળ ચાલે છે. એ લખે છે, આ સાચી ચિઠ્ઠી નથી, મેં લખી છે, ફાતિમાએ નથી લખી. એની બાપડીનું દિલ ભાંગી જશે, તારો બાપુ. મહાત્માના મન કોણ કળી શકે? એમને ફિકર હશે કે પોતાનું નામ ચહેરાઈ જશે. મૌલવીઓ મહોલ્લાઓ ગજબ હશે. મહાત્માએ ડરી ગયા. મણીલાલ, સાંભળ્યું છે એ લોકોએ હિન્દુ કન્યા ગોતી છે તમારે માટે. સુખી રહો એની સાથે. આશ્રમે બેસીને ગાજો, ઈશ્વર અલ્લાહ તેરું નામ. સુખી રહો એની સાથે. આશ્રમે બેસીને ગાજો, ઈશ્વર અલ્લાહ તેરું નામ. બીજું તો શું કહેવાનું હોય મારે મણીલાલ? સબકો સન્મતિ દે ભગવાન. તારી એક વેળાની ફાતિમા.
વાહ. આ ગદ્ય કાવ્ય નહોતું, આ પણ મનહર છંદમાં હતું, પણ ઉદયન વાંચે ત્યારે બિલકુલ આપણને લાગે નહીં કે આ છંદમાં છે. સાધારણ રીતે છંદમાં જ્યારે પંક્તિ આવે ત્યારે એનો પદક્રમ આગળ પાછળ થઈ જતો હોય. ઉદયનની કવિતાની એ વિશેષતા છે કે પદક્રમ આગળ પાછળ થયા વગર એનો છંદ જળવાય. આ સૌથી મોટી એની છાંદસ રચનાઓની ખાસિયત છે. ફર્યો તારી સાથે પ્રિયતમ સખે સૌમ્ય વયના સવારોને જોતો વિકસિત થતા શૈલ શિખરે. તો આમાં બધા શબ્દો આડાવળા થાય, છંદ ભલે શિખરીણી હોય, પણ ઉદયનની રચનાઓના દરેક છંદો એની ગઝલોમાં પણ ઉઘડી જઈએ અવસર જેવું લાગે છે. તો વાતચીત જ લાગે આપણને, સીધું ગદ્ય જ લાગે. એક સાથે આ બે વસ્તુને સિદ્ધ કરવી, કવિતાને પણ અને કાવ્ય ભાષાને પણ, એ બહુ અઘરું છે, બહુ જ મુશ્કેલ છે. સરવાળે તો કવિએ જે સિદ્ધ કરવાનું છે એ ભાષા દ્વારા કરવાનું છે, એની પાસે બીજું તો કોઈ માધ્યમ છે નહીં. તો એને એ એવી રીતે કળથી ખપમાં લે જેથી કરીને એની વાત પહોંચે પણ ખરી અને એ કવિતા પણ બને. અને એણે તો જે બધા વિષયો લીધા છે કવિતાના, કેટલાક તો એક તો તે 10મા દિવસના યુદ્ધનું ભીષ્મ વિશેનું કંઈ લખ્યું, પછી મેં લખ્યું છે. તું તારી વાત કરતે હું યાદ કરી લઉં. ના, તું શિખંડી કાવ્યમાં તે જયચંદા વર્ણન ભીષ્મ અને સંવાદ થાય છે શિખંડીની સાથે, એમાંથી કંઈ ઈચ્છા થાય તો સંભળાવી શકે. એ સંભળાવવા કરતાં હું વાત કરું, એવું કરું. ભીષ્મ એવી વ્યક્તિ છે જેણે શિખંડી એટલે કે પૂર્વજન્મની અંબા એને બહુ જ કષ્ટ આપેલું. વાસ્તવમાં તો ભીષ્મ પોતાના ભાઈ વિચિત્રવીર્ય માટે 3 કન્યાઓનું અપહરણ કરે છે, અંબા, અંબિકા અને અંબાલિકા. એમાં અંબા એમ કહે છે કે હું શાલ્વને ચાહું છું તો મને સાથે લઈ જવી રહેવા દો, પણ ભીષ્મ એને ઉંચકીને લઈ લે છે રથ પર અને લઈ જાય છે. હવે આ ઘટના એવી છે ઉદયન કે જેમાં ભીષ્મ પહેલી વાર કોઈ એક સ્ત્રીના સંપર્કમાં આવે છે. પ્રતિજ્ઞાબદ્ધ ભીષ્મના જીવનમાં કોઈ સ્ત્રી ક્યારેય આવી નથી, પણ એણે અંબાનો હાથ પકડીને એને રથ પર ખેંચી લીધી. આ કવિ કલ્પના છે, પણ ભીષ્મ એક પુરુષ છે, એક વ્યક્તિ છે, એ રીતે આપણે આને વિચારી શકીએ. વિચિત્રવીર્યને વિનંતી કરી કે હું શાલ્વને ચાહું છું, મને છોડી દો. એણે છોડી દીધી. એ શાલ્વ પાસે ગઈ. શાલ્વે કહ્યું કે હવે તારું અપહરણ થઈ ગયું છે, હું સ્વીકારી ન શકું. એણે છોડી દીધી. એ ભીષ્મ પાસે ગઈ કે મને તમે સ્વીકારો, તમે મારું અપહરણ કર્યું છે. ભીષ્મ કહે છે કે હું તો પ્રતિજ્ઞાબદ્ધ છું, હું સ્વીકારી ન શકું. વિચિત્રવીર્ય પાસેથી, શાલ્વ પાસેથી, ભીષ્મ પાસેથી, બધેથી તરછોડાયેલી એ અંબાએ પછી પરશુરામને વિનંતી કરી કે હું આ ભીષ્મના કારણે આ સ્થિતિમાં આવી છું. પરશુરામને ભીષ્મ વચ્ચે દ્વંદ્વ થયું અને કોઈ જીતે નહીં, હારે નહીં. 27 દિવસ યુદ્ધ ચાલ્યું અને પછી મધ્યસ્થી કરી ઉપરથી દેવતાઓએ. આ બધી આપણી બધી વાતો છે. અને એમ કહ્યું કે આ જન્મે તું ભીષ્મનું વેર નહીં લઈ શકે, આવતા જન્મે લઈ શકીશ. તો આવતો જન્મ ક્યારે મળે? એટલે તરત જ ચિતા ખડકીને એમાં બળી મરી અંબા. અને દ્રુપદની દીકરી તરીકે એ અવતરી. એનું નામ હતું શિખંડિની. દ્રુપદની ઈચ્છા હતી પુત્ર જન્મે એની, પણ પુત્રી આવી. પણ એનો ઉછેર એણે પુત્રની રીતે કર્યો. અને પછી વયમાં આવતા એના લગ્ન થયા એક કન્યા સાથે. આ કન્યા સાથે લગ્ન, એ ઘટના મહાભારતમાં છે. આપણે શેક્સપિયરના 12th નાઇટમાં આ બધું જે જોઈએ છીએ કે શામળની પદ્ય વાર્તાઓમાં જોઈએ છીએ, તો આજકાલનું છે. મહાભારતકારે આ લખ્યું છે. કન્યા સાથે લગ્ન થાય છે અને ખબર પડે છે કે આ તો ગુસ્તાખી છે. અને ત્યારે પેલી પરણીને આવનાર કન્યા હતી એના પિતા પાસે જતી રહે છે અને એ યુદ્ધ કરવા માટે, દ્રુપદ રાજા તો નાનો રાજા હતો એની સાથે,
એ જીતી નહીં શક્યો, એને વહેમ ગયો, ડર હતો ચહેરા પર. શિખંડીને એમ થયું, થોડી ટૂંકમાં વાત કરું, શિખંડીને એમ થયું કે મારા માતા પિતા મારા કારણે દુઃખી થાય છે, તો હું ચાલી જાઉં. અને શિખંડીની નીકળી પડી, જંગલમાં ગઈ. ત્યાં એક યક્ષ બેઠો હતો, જેને વિશે ઉદયને કવિતા કરી છે. એ યક્ષનું નામ છે સ્થૂણાકર્ણ. એ સ્થૂણાકર્ણ શિખંડીનીને આવતી જોઈને એની ચાલ પરથી પરખી જાય છે કે આ કોઈક મુશ્કેલીમાં છે, પૂછે છે, વાત કરે છે. મુંજા નહીં, મારું પૌરુષ હું તને આપું, તારું સ્ત્રીત્વ તું મને આપી દે. આજે આપણે જે આ જેન્ડર ચેન્જની બધી વાતો કરીએ છીએ, મહાભારતકારે ત્યારે લખેલું છે. સ્થૂણાકર્ણે પોતાનું પૌરુષ શિખંડીનીને આપ્યું અને શિખંડીનીનું સ્ત્રીત્વ પોતે લઈ લીધું, એવી શરતે કે જ્યારે તું તને પુરુષ સાબિત કરી દે ત્યારે તું વળી પાછું મારું પૌરુષ પાછું આપી જજે, તારું સ્ત્રીત્વ પાછું લઈ જજે. આ બન્યું. પછી જ્યારે પોતે પુરુષ છે એવું સાબિત કર્યું શિખંડીનીએ, અને પછી જ્યારે પૌરુષ પાછું આપવા એ આવી, એ દરમિયાન એક ઘટના બની ગઈ. યક્ષોના અધિપતિ કુબેર નીકળ્યા અને એને થયું કે પોતાનો ગણ અહીં રહે છે તો એને હું મળું. પણ પેલો કુટીરમાંથી બહાર ન નીકળ્યો, કારણ કે કુબેરની આજ્ઞા વિના, એની મંજૂરી વિના એને પૌરુષ શિખંડીનીને આપી દીધેલું. એટલે કુબેરે એને શાપ આપ્યો કે હવે તું જે છે એ જ રહીશ, અને શિખંડીની જ્યારે મરશે ત્યારે તું ફરી પાછો પુરુષ થઈ શકીશ. આપણે શિખંડી ષંઢ છે, પૂરો પુરુષ નથી, આ પ્રકારની જે માન્યતાઓ રાખીએ છીએ બિલકુલ ખોટી છે. શિખંડી એ મહારથી હતો. મહારથીની વ્યાખ્યા છે મહાભારતમાં, જે 10,000 સૈનિકોને એકલો પહોંચી વળે, જે 1,000 હાથીઓને મારી શકે, અને જે 15,000 ઘોડાઓને એક તીરથી દોડાવી શકે, એ મહારથી છે. આવો હતો એ શિખંડી. તો યક્ષે કહ્યું કે હવે તું જે છે એ જ રહીશ. એટલે શિખંડી પુરુષ હતો. એ ગયો 10મા દિવસના યુદ્ધમાં. જ્યારે ભીષ્મને પરાસ્ત કરવાનો વારો આવ્યો ત્યારે કૃષ્ણે અર્જુનની આગળ એને ઊભો રાખી દીધો, જેથી કરીને ભીષ્મ બાણ મારે તો અર્જુનને વાગે નહીં, અર્જુન બચી જાય, અને બાણ વાગે તો શિખંડીને વાગે. પણ શિખંડીને ભીષ્મ મારે નહીં, કારણ કે પૂર્વજન્મનું જે એક સ્ત્રીને પોતે પરેશાન કરી, એ એના મનમાં જે ચચરતું હતું એને કારણે થઈને એને મારે નહીં. અને છેવટે ભીષ્મ બાણશૈયા પર પડ્યા. ઉદયને કાવ્ય ત્યાંથી લખ્યું છે. આ બાણશૈયા પર પડેલા જે ભીષ્મ છે, મારી કવિતામાં એવું છે કે શિખંડી પોતાના વેરની તૃપ્તિ થયાના ઉન્માદમાં 10મા દિવસના યુદ્ધની રાત્રે નીકળે છે. ચારે બાજુ બધા શબ પડ્યા છે, અને ભીષ્મ દૂર કણસતા બાણશૈયા પર પડ્યા છે, અને ત્યાં એ હસતો હસતો જાય છે પોતાના વિજયના ઉન્માદમાં. અને પછી ભીષ્મ એને આવકારે છે અને બાજુમાં બેસાડે છે, અને પછી વાત કરે છે કે તને ખબર છે, મેં જ્યારે તને રથ પર ઊંચકીને બેસાડી દીધી ત્યારે એક ક્ષણે મેં તને ચાહી હતી. અને જે વૈરાગ્ની હતો શિખંડીનો, એટલે કે અંબાનો, એ એક ક્ષણ પૂરતી આ વાત જે ભીષ્મે કરી એને કારણે શમી ગયો. વેર કેવી રીતે પ્રેમથી જીતાઈ જાય છે. અને પછી ભીષ્મ પાસે શિખંડી બેસી અને એના લલાટ પર હાથ ફેરવે છે. ભીષ્મની આંખોમાંથી આંસુ સરી જાય છે, અને ધીમે ધીમે એની આંખો મીચાઈ જાય છે, અને એની અંદર એ શિખંડીને સ્થાન આપે છે. ભીષણ યુદ્ધ પુનશ્ચ શરૂ થયું, ફરફરે ધ્વજ કેવળ કાળનો. હજી પણ આ ભીષણ દ્વંદ્વ ચાલી રહ્યું છે. આ કાળનો ધ્વજ હજી ફરફરી રહ્યો છે. ક્ષિતિજ શૂન્ય મનસ્ક બની અને સતત જોઈ રહી વિનિપાતને. આ વિનિપાત હજી ચાલ્યા કરે છે, પણ આ બે પ્રેમના તંતુથી જોડાયેલા એ હજી બંને એમ જ બેઠા છે. કાવ્યનો અંત આ પ્રકારનો છે. એ સ્થૂળાકર્ણ યક્ષને લઈને ઉદયને એક કાવ્ય લખ્યું છે. હવે તો વાત કરે. યાર બહુ અઘરું કાવ્ય છે, અને
મંચને વફાદાર રહેવું જોઈએ. એટલે એ વાંચવાનું કાવ્ય છે, સાચું કહું તો સંભળાવવાનું પણ તે મહાકાવ્યોની એપિક્સની વાત કરી. હા પ્લીઝ. તો મને એમ થાય છે કે એક રામાયણના ગાલવની માધવીની એ વાત કરે, એ પણ બહુ અઘરું છે. એ પણ અઘરું છે. તો આવું અઘરું શું કામ લખે છે? ના હવે આને નામોલ્લેખ કર્યા છે તો ટૂંક સાર અલબત્ત કહી શકું. બહુ રસ પડે એવી અને આજની તારીખે પણ પ્રસ્તુત એવી વાત છે કે વિશ્વામિત્રનો એક ગાલવ નામે શિષ્ય, અને એ સર્વ વિદ્યા સંપન્ન થયો પછી એણે ગુરુને કહ્યું કે ગુરુજી શું દક્ષિણા આપું. હવે આ વિશ્વામિત્ર જાણે કે ગાલવ પાસે કશું નથી, એટલે કે કશું નહીં. એટલે એણે 7 વાર પૂછ્યું, ત્યારે પછી કોપાવિષ્ટ થયા. એટલે કે આપવું જ છે તારે? તો કે હા. એટલે કે મને 800 અશ્વ આપ. કેવા? તો કે એના કાન અડધા શ્વેત હોય. હવે આ ડરી ગયા ગાલવ, કારણ કે એ તો બહુ જ દુર્લભ, અને આવા 800 અશ્વ જેને પંચકલ્યાણી કહીએ એ પ્રકારના. એટલે પછી એ પ્રાર્થના કરે છે ગરુડ દેવની. ગરુડ રીઝે છે, એને કહે છે કે ઘેલા આ ક્યાંથી લાવવા, પણ હું તને સહાય કરીશ. પોતાની પીઠે બેસાડીને એને લઈ જાય છે અયોધ્યા, અને ત્યાં એને પ્રાર્થના કરે છે કે તમે આને. એટલે પેલો કહે છે કે મારી પાસે તો નથી આવા અશ્વ, મારી તો બધી સંપત્તિ દાનમાં ચાલી ગઈ છે, પણ આ મારી કન્યા છે, એને તું લઈ જા, અને એટલી સુંદર છે કે એના વિક્રય મૂલ્ય તરીકે તને આ 800 અશ્વ મળી જશે. હવે આ વિચારો શું થઈ રહ્યું છે. આ એક વ્યંગ તરીકે લખ્યું છે વ્યાસ મહારાજે કે સત્ય છે કે તે વખતે આવું ચાલતું જશે, નહીં તો શું કામ વ્યાસો સિસ્ટમ 800 ગાયો ભેગી કરવા માટે એ પોતાની કન્યા માધવી એને 4 જગ્યાએ, કારણ કે 200 થી વધારે ગાય કોઈ ભેગું નથી કરી શકતું. અશ્વ હા સોરી, અશ્વ. તો એવી રીતે લાઈક અ કોમોડિટી, એક વસ્તુ હોય એવી રીતે એ પોતાની આ કન્યાને એવી રીતે વિક્રય કરે છે. એમ જ એમાંથી એક ખાલી 4 પંક્તિ સંભળાવું. કારણ કે આ પણ હિમલ અહીંયા પતિક પરમાર પણ છે, વિજય રાજ્યગુરુ છે, એટલે આપ બધા અહીંયા ગઝલ લખતા ઘણા યુવાનો પણ હશે જ. એટલે આ ગઝલના છંદમાં મેં 10-15 કાવ્યો લખ્યા છે, ગઝલેતર કાવ્યો પણ ગઝલના છંદોમાં. એ પતિક પ્રયોગ કરવા જેવો છે. આપણે નઝમ તો એમ જ કહેતા પરંપરામાં, હવે સાવ ઓછી લખાય છે, અને એટલા લવચિક છંદો છે આપણા ગઝલના કે સ્વાભાવિક પઠનની જેમ આપણે અક્ષરમેળમાં કૃત્રિમતા લાગે. ખેર, એટલે એવા છંદમાં લખી છે આ માધવી કવિતા. લાંબી છે પણ 4 પંક્તિ સંભળાવીશ. એટલે રાજસ્થાનના એક કવિ છે, એનો આ આખું એક સળંગ હા કાવ્ય છે. એ છે મારી પાસે છે એ પુસ્તક, એ હિન્દી અનુવાદ એનો. એમાં એણે શું કર્યું છે, માધવી જ છે હા, પુસ્તકનું નામ, અને એણે લગભગ 12 કે 15 કાવ્યો લખ્યા છે, સ્વતંત્ર કાવ્યો છે. ચંદ્રપ્રકાશ દેવલ, હા દેવળ એની રચના છે. એનો ગુજરાતીમાં અનુવાદ પણ છે. હા ના એ મેં હિન્દીમાં જ વાંચ્યું હિન્દીમાં પણ છે, બહુ ગુજરાતીમાં સુંદર. પણ અનુવાદ છે. એને સ્વતંત્ર 10-12 કાવ્યો સ્વતંત્ર, પણ બધા જ માધવી વિશેના, અને સુંદર કાવ્યો છે. આમાં જે છંદ છે તે પેલો જ છે, તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારા, ઘાયલનો જે શેર છે એ જ. લગા લગા લલગાગા લગા લગા ગાગા. તો આ જુઓ, હવે જ્યારે વિશ્વામિત્ર કહે છે કે 800 ઘોડા આપ,
જેના એક બાજુ શ્વેત હોય કર્ણ, એ સાંભળીને ગાલવની દશા કેવી થાય છે? થયા ચકળ ને વકળ નેણ વેણ ગાલવના, સુકાયો કંઠ વળી ગાત્ર પણ ગળી ચાલ્યા. ન સંતુલન રહ્યું, હણહણતી હાંફતી પૃથ્વી, ઘડીમાં શ્વેત ઘડી શ્યામ દોડવા લાગી. હરી ફરીને હરીને સ્મરી રહ્યા ગાલવ, હરી ફરીને હરીને સ્મરી રહ્યા ગાલવ. ફલક ત્યાં ફાટી પડ્યું ને પ્રભુના હસ્તાક્ષર શી વીજળીઓ થઈ. ગરજીને ગરુડ આવ્યા, સમસ્યા સાંભળી નિશ્ચય કર્યો નિવારણનો, લઈને ચાલ્યા દિશાઓની પાર ગાલવને. તો આ રીતે પછી 200 કરીને 600 પર અટકી પડ્યું, કારણ કે પછી તો અશ્વો મળતા જ નથી. એટલે પછી હતાશ થઈને શું કરે છે ગાલવ? એ ગુરુ પાસે જાય છે કે ગુરુજી આ 600 મળ્યા છે, 200 નથી મળતા, એની અવેજીમાં આ માધવી કન્યા આપ રાખી લો. એટલે એ સાંભળીને હસું થઈને બોલી ઉઠ્યા વિશ્વામિત્ર કે વત્સ, કેમ પહેલા જ માધવી ન દીધી? વાહ, હું તને 800 માફ કરી દે બોલ. અને અંતે એને પણ આ ચારેને એક પુત્ર થયો, એટલે માધવીને બધાએ પાછી આપી. હવે મહાભારતકાર માધવીને છાવરવા એમ કહે છે કે એને વરદાન હતું કે તું અક્ષત યોની રહેશે, એટલે જાણે કુંવારી જ છે. એટલે પછી એનો યયાતિ, એનો પિતા, એનો ધામધૂમથી સ્વયંવર યોજે છે. અને શું ધામધૂમ સ્વયંવર યયાતિએ યોજ્યો. અનેક દેવતા આવ્યા ને યક્ષ ગંધર્વો ને એક મેઘથી ચડિયાતા રાજવીઓ પણ. અંતે કોની સાથે લગ્ન કર્યા, કોને પસંદ કર્યા માધવીએ? સજાવી પાઘડી લીલી ઊભો હતો વગડો, ને માધવીએ તો વરમાળ એને પહેરાવી, વનમાં જતી રહી. એટલે સરવાળે પ્રકૃતિ એ એનો ઉગાર છે, ઉદ્ધાર છે, વ્યક્તિ કે પરિસ્થિતિ નહીં. આખી કવિતા આમ જ્યાં સુધી ઠરીને ન વાંચીએ કે ન સમજીએ ત્યાં સુધી આપણને એટલી પહોંચે નહીં. પણ એ પહોંચ્યા પછી એક સન્નાટો થઈ જાય આપણામાં, એટલી ગંભીરતા આ કવિતામાં છે. ઉદયને કેટલીક સાવ આમ સ્વાભાવિક લાગતી એવી બાબતો હોય એને ધ્યાને લઈને લખેલી રચનાઓ પણ બહુ સક્ષમ છે. આપણા વ્યવહાર જગતમાં કુટુંબ જીવનનું જે મહત્વ છે, આપણે તો ઇન્ડિવિડ્યુઅલ છીએ, પણ આપણા ઘરમાં માતા પિતા પત્ની ભાઈ ભાંડુઓ આ તે એ બધું મળીને એક આખું કુટુંબ બને છે. વસુધૈવ કુટુંબકમમાં આપણે માનીએ કે સબ ભૂમિ ગોપાલ કી, એમાં આપણે માનીએ કે આ બધું જે છે વૈશ્વિક પરિમાણોમાં વિલસવાનું, વિસ્તરવાનું, એ બધા આપણા મનસૂબાઓ એ એક એવી સરસ રીતે એક એની કવિતામાં એ લઈ આવે છે. એની અટક ઠક્કર છે. હવે આ ઠક્કર કેવી રીતે વ્યાપક બની જાય છે, ઉદયને સંભળાવો ને કવિતા. કવિતાનું શીર્ષક છે કુટુંબ. મને તો લાવ દીકરીને સમજાવું કુટુંબ એટલે શું. નાનકડી 1-1.5 વર્ષની હશે કે હું મંડ્યો એને પૂછવા, તારું નામ શું? એટલે બોલી રૂચા ઠક્કર. ને બગ્ગી કોણ કરે? મમ્મી ઠક્કર. અને પાવલોપા કોણ કરે? પાવલોપા પપ્પા ઠક્કર. મને તો ઓલા શીખી ગઈ. એટલામાં તો સાયકલ પર કપડાની ગઠરી મૂકી ટીન ટીન કરતું કોઈ આવ્યું. દીકરીનો ચહેરો થયો ઉજળો. ધોબી ઠક્કર. ચોખાના દાણાથી હાઉસફુલ થઈ જાય એવું પંખી હવામાં હિલ્લોળા લેતું હતું.
ક્યાં વાત. દીકરીએ કિલકાર કર્યો, ચક્કી ઠક્કર. દીકરી તો શીખી ગઈ, હું હજી શીખું છું. કેન્દ્રમાં પોતાને લાવીને કવિ બધાનો પ્રતિનિધિ બની જાય છે કે કોઈ શીખ્યું નથી. તો એ કુટુંબની વાત નીકળી વિરોધ, હા. તો એક તારી પણ પોલ ખોલવાનું મન થાય છે કે મને કે એવું યાદ આવે છે કે તારા લગ્ન તો નહોતા થયા, પણ કોઈ તારા શુભેચ્છકે તારી વાત આ વિમલી કને પહોંચાડી હતી, અને એ રસ નહોતી લેતી, એવું મને હજી ભૂલતો ન હતો, કારણ કે એના હજી મોટી બહેનના લગ્ન થવાના બાકી હતા. તો તને ક્યાંથી ખબર આવે? હવે પણ પેલા શુભેચ્છક વારંવાર એમ કે તું સમજતી નથી, એ બહુ કેપેબલ છે. હવે આ કયા ગામની તું વિમલ? આણંદપુર. હવે આણંદપુરમાં વિદ્યાર્થીઓનું અંગ્રેજી જરા કાચું, એટલે આ મનમાં ને મનમાં મૂંઝાય કે આ કેપેબલ એટલે શું. એટલે એણે એક ડિક્શનરી લાઇબ્રેરીમાં પાના ઉથલાવી તો લખ્યું છે કેપેબલ એટલે શક્તિશાળી, એટલે કે આ આપણા કામનો કે બોડી બિલ્ડર કે સેન્ડોઝ કે એવો કંઈ આમાં કંઈ આપણા પડવા જેવું નહીં કે. હવે પછી પેલા એ કેળો મૂક્યો નહીં, એટલે એના જ લગ્ન હતા તો કે તારે આવવાનું છે, અને આને પણ તેડાવ્યો. બોટાદ, તું બોટાદ રહેતો હતો ને? એટલે પછી એમના લગ્નમાં ભેગા થયા. આણે જોવું આ તો પાતળીઓ છે એમ કે, એટલે વાંધો નહીં. અને આણે જોતા હોય તેમ કહું કે બહુ રાહ જોવરાવી, એટલે આ તો પાણી પાણી થઈ ગઈ. અને પછી હજી રસિક ભાગ આવતે અંકે એમ કહી શકું, પણ એક વાત તો કહેવાનું મન થાય જ છે કે પછી એવું થયું કે જાનમાં ખટારામાં જવાનું હતું, તો ડ્રાઈવરની બાજુની 2 સીટ પર ચાલાકી વાપરીને આ બેને બેસાડી દીધા પેલા વરરાજાએ. અને આણે પોતાની, હવે આનો કઈ તે વખતે પબ્લિશ નહોતો થયો, ઝાલર વાગે જુઠતી નહીં તારો પહેલો કયો? નહીં, એ કઈ નહોતો. ના નહોતો, એટલે હસ્તલિખિત, એને હસ્તલિખિત કાવ્ય સંગ્રહ આપી દીધો. તે આને કઈ કવિતામાં બહુ રસ પડે નહીં, પણ એણે જોયું કે અક્ષર બહુ સારા છે એમ કે ભરોડદાર. હવે આ વાત સાંભળીને આણે કહ્યું ને કે મને કવિતામાં બહુ રસ નહીં પડે, ત્યારથી મારી ને વિનોદની દોસ્તી પાકી થઈ ગઈ, કારણ કે મારે પણ ઘરવાળાનું એવું જ, એટલે અમે સમ દુખિયા છીએ. સમ સુખિયા કહેવાય. એક તે કીધું ને કે બહુ અઘરું. હા, એ બ્રહ્માનંદ. બ્રહ્માનંદ. હા, એ હવે એ ખોટ અને આપી દીધી. તડકો ચીરીને સહેજ ત્રાસો કર્યો. વાહ. તડકો ચીરીને, તે લખેલું કદાચ હા, આને વિશે કવિતા લખેલું. વિશે લખેલું. હા, મને અત્યારે જ યાદ આવ્યું. તડકો ચીરીને સહેજ ત્રાસો કર્યો તો દડ્યા ઝાકળના 4-5 ટીપા. કાચા પરોઢિયાને કાંટો વાગે ને પછી ટશિયો ફૂટે ને એમ ફૂટતો. કાચા પરોઢિયાને કાંટો વાગે ને પછી ટશિયો ફૂટે ને એમ ફૂટતો. ઉગમણા પડખામાં પાટું મારીને રોજ બાંધેલો સૂરજ વછૂટતો. વાહ વાહ વાહ. શરમાતી લહેરખીને હોડમાં મૂકીને, શરમાતી લહેરખીને હોડમાં મૂકીને બધા ઝાડવાઓ ચીપે ગંજીપા. વાહ. તડકો ચીરીને સહેજ ત્રાસો કર્યો તો દડ્યા ઝાકળના 4-5 ટીપા. ઉડતા પંખીનો જોઈ પડછાયો, પાંદડાઓ વીંઝે પોતાની પાંખ વામણી. કલરવની પાલખીમાં હેમખેમ નીકળવા સાંજ લગી બેસે લજામણી. ચાંદાની ચાનકીને ચૂલે ચડાવી
ચાંદાની ચાંદકીને ચૂલે ચડાવી કોઈ ધ્રાસકાઓ ફૂંકે માલિપા. વાહ. તડકો ચીરીને સહેજ ત્રાસો કર્યો તો દડ્યા ઝાકળના 4-5 ટીપા. મને કોઈએ પૂછેલું કે આ કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે. કાવ્યમાં કવિ કંઈ કહેવા માંગતો હોતો નથી. કાવ્યનો જે અનુભવ મળે છે એ જ કાવ્ય છે, એ જ એનું સૌંદર્ય છે, એ જ એની બ્યુટી છે. તડકો કંઈ ચીરાતો નથી, એને ત્રાસો કરી શકાતો નથી, એમાંથી ઝાકળના 4-5 ટીપા દળતા પણ નથી. કોઈ એવું પણ પૂછી શકે તો આવું બધું શું કામ લખવું? જો આવું થતું નથી તો આવું લખવું શું કામ? પણ એટલા માટે એ લખવાનું થાય છે કે એ સાંભળતી વખતે કે લખતી વખતે પણ આપણું ચિત્ત આપણે જે સપાટી પર હોઈએ ત્યાંથી આપણને ક્યાંક ઉપર લઈ જાય છે. કશુંક જુદું આપણને એ અનુભવ આવે છે. એક વાદળાની ઓથે રહેલો ચંદ્ર હોય એ દેખાતો નથી, પણ એ વાદળનો રંગ બદલે છે. વાહ વાહ. વાદળ થોડુંક આઘું જાય એટલે એ પ્રકાશ થોડોક વધારે બહાર નીકળે છે. સાવ બહાર નીકળે ત્યારે એકદમ ચંદ્ર દેખાવા લાગે છે. કેટલાકના વાદળા એમને એમ રહે પણ એની પાછળ ચંદ્ર છે તો એનો પ્રકાશ એ ઝીલે છે. આપણા નગરના કવિ કિસ્મત કુરેશીનો એક એવો શેર છે, નક્કી કરે છે સ્નાન કોઈ એની ઓથમાં, વાદળની આરપારથી વરસાદ નીતરે. તો એ કોઈકે સ્નાન કર્યું છે એના ટીપા આપણે ઝીલી રહ્યા છીએ, અને એ સ્નાન કરનાર જે છે તે અદૃશ્ય છે. ઝીલીએ છીએ એ ટીપા છે, અનુભવાય છે એ ભીનાશ છે, અને એ ભેજ આપણને જે પરમ તૃપ્તિનો આનંદનો અનુભવ કરાવે છે એ જ તો કવિતા છે. એ કિસ્મત કુરેશીના શેર જેવો જ એક બહુ 40 વર્ષ જૂનો શેર હેમેન શાહનો યાદ આવે છે કે નહીતર ફૂલોની વાડથી પડદો બને નહીં, નાતું હશે જરૂર કોઈ આ તળાવમાં. અને આ વિનોદ જે ગીત સંભળાવ્યું એમાં આપ તો સૌ સુગ્ન છો, મારા કાને બે પંક્તિઓ ઝીલી કે જે પરોઢ છે તે છૂટીઓ ભરે છે કે શું આવ્યું, એના પડખામાં લાત મારી એની પહેલા એક પંક્તિ હતી, ટસ્યો કાંટો. હા, એટલે જે લોહીનો ટસ્યો ફૂટે એ આપણે જાણીએ છીએ કે પરોઢમાં રાતો રંગ હોય છે, એટલે એની સાથે તાલમેલ એનો સંવાદિતા સધાય છે. અને ગંજીપાની જેમ જાણે ડાળીના પાંદડા તો આપણે પત્તા જ કહીએ છીએ ને, એટલે આપણે રમીએ ગંજીપાએ પણ પત્તા ને વૃક્ષના પણ પત્તા. એકાદ જગ્યાએ કૂંચી હોય છે, આખી રચનામાં એકાદ જગ્યાએ એની કૂંચી પડેલી હોય છે. એ જો પકડાઈ જાય તો પછી બાકીનું બધું જ ખુલવા લાગે. પણ એ તદ્વિધ હોય એને એ પકડાય. તાળું તો બધાને દેખાય જ છે, વાહ. બારણું કંઈ બધાથી ખુલવાનું નથી હોતું, પણ કોઈકને ચાવી મળી જાય છે અને એ ખોલી નાખે છે. ઊંચી આપો બાઈજી. એ જે તદ્વિધ છે, હા, એટલે તો એ માગવાની છે, એટલે તો એ નથી આપણી પાસે નથી એટલે તો માગવી પડે છે. તો મહેન્દ્ર બ્રહ્માનંદ જે છે ને તે આ એક અમૂર્ત રૂપ છે. એ પાણીની પૂતળી જેવું છે. આકાર સમજાય છે પાણીનો, પણ એને અડી નથી શકાતું. એક કાવ્ય મને વાંચવાનું મન થયું, આ વાત નીકળી તો, અને એ છે પરપોટા વિશે. પરપોટાની છાલ ઉતારી શોધું જળનું બી.
પરપોટાની છાલ ઉતારી શોધું જળનું બી, ટીપા વચ્ચે વાવાઝોડું પડ્યું તૂટિયું વાળી, જગાડવા મેં જુગતી કીધી ગળણે લીધું ગાળી. આપણી પાસે જે સાધન છે તો આ છે, પણ એ ટીપામાં પડેલું જે વાવાઝોડું છે, જે તૂટિયું વાળીને પડ્યું છે, એને મારે જગાડવું છે. ટાંકા ટેભા કરી ફરીથી સળંગ કીધું જી, પરપોટાની છાલ ઉતારી શોધું જળનું બી. વાહ. પીળા પાંદડે ચાખી ચાખી કરું આભને એઠું. એ તો શું કરે બીજું? પીળા પાંદડે ચાખી ચાખી કરું આભને એઠું, પછી ડાળીઓ સંકેલી લઈ ઝાડ છાંયડે બેઠું. જળજળિયા ને જળની વચ્ચે હજી ખાઈ ઊંડી, પરપોટાની છાલ ઉતારી શોધું જળનું બી. અખિયા બખિયા ભરતા ભરતા સોય હાંફવા લાગી. અખિયા બખિયા ભરતા ભરતા સોય હાંફવા લાગી, બખ્તર ને કાયાની વચમાં હળિયા પાટી જાગી. લખ 84 લેખણ લઈને લખવાની હુંડી. લખ 84 લેખણ લઈને લખવાની હુંડી, પરપોટાની છાલ ઉતારી શોધું જળનું બી. કહેવાય છે કે 5 મિનિટમાં આપણે પૂરું કરીએ. હવે ધૈર્યની પરીક્ષા વધારે નથી કરવી, પણ બહુ આનંદ થાય છે. બધા બહુ સહૃદયતાથી સાંભળી રહ્યા છો અમારી ગપશપ. કોઈ કવિઓને આમ આવી રીતે વાતો કરતા સાંભળવા ભેગા થતા હોય, આવું ક્યારેય સાંભળ્યું નથી. કાવ્ય પાઠ સાંભળવા ભેગા થયા હોય, પણ અમારી વાતો તમારે સાંભળવી પડે. આવી સ્થિતિમાં તો ક્યારેય કોઈ ઓડિયન્સ મુકાય નહીં. પણ આ ભાવનગર છે ઉદયન, અહીં આ પ્રકારની શ્રદ્ધા પણ છે અને સામે કવિની શ્રદ્ધા પણ છે. એટલે સુગંધને અનુભવી જ શકાય છે ને એનું વર્ણન થઈ શકતું નથી. એના તફાવતને પણ ચીંધી નથી શકાતો. ગુલાબના ફૂલની સુગંધ અને મોગરાના ફૂલની સુગંધ વચ્ચે શો તફાવત છે? આવો પ્રશ્ન કોઈ પરીક્ષામાં ક્યારેય પૂછાયો નથી અને એનો કોઈ ઉત્તર હોઈ શકે નહીં. કવિતાનું, કલાનું કંઈક આવું છે. અને એટલે કાંટની વાતથી આપણે શરૂ કરેલું કે વસ્તુમાં આપણે અટવાઈ જઈએ છીએ કે વસ્તુતા સુધી પહોંચી શકતા નથી. ખરેખર તો હું અને ઉદયન જ્યારે સાથે હોઈએ, અમારી વચ્ચે બધા આવા પલાખા, એની જાતભાતની બધી લેણ દેણ આ બધી થતી હોય અને એને કારણે અમે બે એકબીજાને સમ્માર્જન કરતા હોઈએ એવું અમને લાગ્યા કરે. એની પાસેથી હું શીખું, મારી પાસેથી એ શીખે. પણ મને બહુ આનંદ છે એ વાતે કે એક સમયના એવા બે સર્જક, હમણાં અમે અહીંથી ઊભા થશું એટલે કવિનું ખોળિયું ઉતારી દેશું અને અમારો જે સીધો સાદો વ્યવહાર છે જે તમે અત્યારે અહીંથી પણ જોયો એની અંદર જ અમે હોઈશું. આ અભેદની વસ્તુ છે. એક વિનોદ છે કર્યું ને કે આપણે વસ્તુ આગળ જઈને અટકી જઈએ છીએ, તો એના પરથી એક નવું કાવ્ય સંભળાવવાનું મન થાય છે. કે આ સાચી વાત છે કે જ્યારે રવિન્દ્રનાથ ટાગોર ગુજરી ગયા તે વખતે સર ગગન બિહારી મહેતા, જે આપણા અમેરિકા ખાતેના એલસી હતા, એણે કોઈ શેઠિયાને કહ્યું કે આ ટાગોરનું અવસાન થયું. એટલે પેલાએ તરત પૂછ્યું કે એમ કેટલું મૂકી ગયા? એટલે આ કાવ્ય છે.
એ શીર્ષક છે કેટલું મૂકી ગયા કે જ્યારે થઈ રવિ બાબુની વિદાય પૂછી બેઠા શેઠ ધનસુકરાય. કેટલું મૂકી ગયા? મૂકી ગયા એક એવો દેશ લવલેશ ચોક ચિત્તમાં ન હોય શિર ઉન્નત સ્વમાનમાં લબુક ઝબુક દૂર સુદૂરની છાનીમાની વાતો વાયરાઓ વહી લબુક ઝબુક દૂર સુદરની છાનીમાની વાતો વાયરાઓ વહી કહી જાય કાનમાં. મૂકી ગયા એક એવો દેશ લવલેશ ચોક ચિત્તમાં ન હોય શિર ઉન્નત સ્વમાનમાં લબુક ઝબુક દૂર સુદરની છાનીમાની વાતો વાયરાઓ વહી કહી જાય કાનમાં. મૂકી ગયા એક એવું વિશ્વ જે અખંડ હોય કોરે મોરે કોરાયું ન હોય કણ કણમાં વિચારના વોકળાઓ ખડક ખડક કરી જાય ન સુકાય કોરી આદતના રણમાં. કહે છે ઉદો ભગત બલિહારી આ જગત. વાહ, ઉદો ભગત. વાહ. કહે છે ઉદો ભગત બલિહારી આ જગત તરુણો જોવામાં તમે ડુંગરે ચૂકી ગયા. થઈ જ્યારે રવિબાબુની વિદાય પૂછી બેઠા શેઠ ધનસુકરાય. કેટલું મૂકી ગયા? વિદાયની વાત આવી તો એક મરવું કવિતા સાંભળી. મૃત્યુ હોય. જો મારાથી 2.5 મહિના મોટા વિનોદભાઈ રજા આપે તો સંભળાવું. વિનોદભાઈ રજા આપે છે. આ કાવ્યનું શીર્ષક છે મરવું. કોઈએ કહ્યું છે માણસ જ્યારે જન્મે ત્યારે તેનું લગ્ન પણ નક્કી થઈ જાય છે. કોઈએ કહ્યું છે માણસ જન્મે ત્યારે તેનું લગ્ન પણ નક્કી થઈ જાય છે મરણ સાથે. હવે આમ કહેનારનો સંકેત મરણની સુંદરતા તરફ હશે કે પછી લગ્નની ભયંકરતા તરફ? પણ મરવુંમાંથી વાસ આવે છે કોવાતા લાકડાની, બાકસમાં પૂરેલા કાંદ ખજૂરિયાની, મરઘાના ખાતરની, વર્ષોથી બંધ હવાબારી વગરના હવડ સંબંધની. લોટામાં 3 પાન મૂકો સાહેબ, 4 બાજુએ 4 ચાંદલા કરો, અક્ષત લગાડો, ઊંચકીને કુંભ 3 વાર માથે અડકાડ્યો, કુંભમ વરુણમ આવાહયામી સ્થાપયામી ની વાસ આવે છે આ મરવુંમાંથી. ફ્રાન્સ વાળાઓએ કાચી કુમળીઓએ બાંધીને બાળ્યું, ગ્રીસ વાળાઓએ પ્યાલી પાઈ, યહૂદી વાળાઓએ ખિલ્લે ઠોક્યું, પારધી વાળાઓએ અંગૂઠે વીંધ્યું, તોય હે હે કરતું ઊભું જ છે આ સાલું અમર, આ મરવું. ક્યાં વાત. વાહ, અમર મરવું. જોઈએ ત્યારે મારું વાલું ન મળે, જોઈએ ત્યારે મારું વાલું ન મળે, અવળે હાથે મુકાઈ જાય. પછી ગોત્યા કરો તમતારે કેરોસીનના ભડભડતા ઉજાસમાં, રેલવેના આટે પાટે. છલકાવો ટીક 20 ઓન ધ રોક્સ. 21 માળ 22 વાર ચડો અને ઉતરો, પણ ગુમ તે ગુમ. ઠીક ત્યારે જેવી હરી ઈચ્છા કહીને તમે મન મનાવી લો. ત્યાં જ તમારી બગલમાં સોપારીની જેમ ઉપસી આવે અને પૂછે, હાઉ મને બોલતા હતા? અપ્રગટ રચના છે ને? ના, મરી ચૂક્યો છું પહેલા. હું છેલ્લે લખાયેલી એક રચના વાંચી લઉં, પછી આપણે કરીએ.
નવનીત સમર્પણના દિવાળી અંકમાં આ છપાશે, પણ એ પહેલા હું તમને સમજાવીશ. ઈર્ષાદ. અમે મોકલી એટલે મને એના સંપાદકે કહ્યું કે તમે હજી આવી રોમેન્ટિક કવિતા લખો છો. હું રોમેન્ટિક જ લખવાનું છું. કોઈ પણ ગંભીર કવિતામાં પણ હું રોમેન્ટિક જ છું. બંધ હોય ખડકી ને બંધ હોય બારી, બંધ હોય ખડકી ને બંધ હોય બારી, પણ ધારી લે. બંધ હોય ખડકી ને બંધ હોય બારી, પણ ધારી લે. છાપરેથી કૂદીને કોઈ તને કહી દે કે આજથી તું મારી, તો વાહ વાહ વાહ. બંધ હોય ખડકી ને બંધ હોય બારી, પણ ધારી લે. છાપરેથી કૂદીને કોઈ તને કહી દે કે આજથી તું મારી, તો જોકે ઝાડ હજી ખિસકોલી જેવડું જ હોય ત્યારે અઘરું છે હિંચકાને બાંધવો. જોકે ઝાડ હજી ખિસકોલી જેવડું જ હોય ત્યારે અઘરું છે હિંચકાને બાંધવો. જોકે અઘરું છે ધોધમાર વાદળના ભારથી જ બટકેલા ટહુકાને સાંધવું. પણ ધારી લે, પણ ધારી લે. ધારદાર શમણા વાઢીને કોઈ ફળિયામાં ઠાલવી દે ભારી, તો વાહ વાહ. પણ ધારી લે. ધારદાર શમણા વાઢીને કોઈ ફળિયામાં ઠાલવી દે ભારી, તો કોઈ તને કહી દે કે આજથી તું મારી, તો જો કે અંધારું એકલું જ પૂરતું છે. આમ તેમ આથડતો પડછાયો ઢાંકવા. જો કે અંધારું એકલું જ પૂરતું છે. આમ તેમ આથડતો પડછાયો ઢાંકવા. જો કે ડોલિયામાં સૂતેલા અજવાળા કોઈ વાર અણધાર્યા માંડે છે પાકવા. પણ ધારી લે, પણ ધારી લે. કોઈ પછી ફાનસમાં ઓલવાતી વાત જરા વાંચી લે તારી, તો પણ ધારી લે. કોઈ પછી ફાનસમાં ઓલવાતી વાત જરા વાંચી લે તારી, તો કોઈ તને કહી દે કે આજથી તું મારી, તો બંધ હોય ખડકી ને બંધ હોય બારી, પણ ધારી લે. છાપરેથી કૂદીને કોઈ તને કહી દે કે આજથી તું મારી, તો વાહ. તો મને લાગે છે કે ઉદયન આપણે એકબીજા પાસેથી ઘણું શીખ્યા અને પોતે બોલીને કેટલું પોતાના માટે શીખ્યા. સ્પષ્ટીકરણ થાય. હા. સારું, આટલા બધા તમે બેઠા છો, બધાએ સમય આપ્યો અમારી આ ગુફ્તગુ. કવિ વિશે એવું કહેવાયું છે કે એની યશરૂપી કાયાને વૃદ્ધાવસ્થા અને મૃત્યુનો ભય હોતો નથી. નાસ્તિ યશામ યશઃ કાયે જરા મરણજમ ભયમ. પણ અહીં તો અમે આમ સદેહે બેઠા છીએ ને વૃદ્ધાવસ્થા અને મૃત્યુ બંનેના ભય સાથે બેઠા છીએ. પણ જે શબ્દ તમારા સુધી પહોંચાડ્યો છે એ જો અમારા આયુષ્ય કરતાં થોડોક વધારે વાહ. ટકે તો એમ લાગે છે કે અમારું તમારી સામે આટલો સમય બેસવું એ સાર્થક છે. એક યાદ આવે છે, જેમ ચંદનની પાસે બેઠા હોઈએ તો થોડી થોડી સુગંધ પોતાના હાથ પર પણ લાગે, એવી રીતે વિદ્વત્તાની છાંટ મારા પર પણ ઉડે છે. તો એક ભાગવતનો પ્રસંગ યાદ આવે છે કે કૃતમાલા નદીમાં સ્નાન કરતા હતા રાજા સત્યવ્રત. તો અંજલિ અર્ઘ્ય આપતા હતા ને એમના હાથમાં એક માછલી આવી ગઈ. તો કે આ શું? એટલે પોતાના કમંડળમાં મૂકી દીધી ને લઈ આવ્યા બહાર. પણ જોતજોતામાં મોટી થતી ગઈ. કમંડળમાં તો સમાય નહીં.
એટલે રાજા એને કુંડીમાં મૂકી. એ લઈ ગયા મહેલમાં તો કુંડીમાં સમાય નહીં, મોટી જ થતી જાય કે આ હેરત. એટલે એને પછી સરોવરમાં મૂકી, પણ સરોવરમાં સમાય નહીં, એટલી મોટી થઈ ગઈ કે આ શું થઈ રહ્યું છે. એટલે એને સમુદ્રમાં મૂકી. વાતો આગળ ચાલે છે, પણ હું તો આટલો સાર એમાંથી સમજ્યો કે જ્યારે કોઈ ભાવક કવિતા પાસે જાય, મહાસાગરનું મત્સ્ય ગ્રહણ કરવા માટે કવિતા પાસે જાય, ત્યારે એના હાથમાં કમંડળ હોય તે ન શોભે. અને કોઈ કવિ આવો સમદર પેટો ભાવક સામે આવે અને એક ક્ષુદ્ર માછલી લઈને મંચ પર ઊભો આવે, એ પણ ન શોભે. તારી એક કવિતા છે કાચા પાકા પૂઠા, શું છે હા. એ શબ્દો? એ એવું છે કે ઢોલ નગારે લોકો ત્રૂઠા, લોકો ઢોલ નગારાથી જ ટુસ્ટ થઈ ગયા, ત્રૂઠા. ઢોલ નગારે લોકો ત્રૂઠા, જલ તરંગના ભાયક રૂઠા. અને સંતુલન આ બાદ સાચવ્યું, કાચા કાવ્યો પાકા પૂઠા. આ અમારી સમજ આ ક્ષણે પણ છે ને મેં પણ લખ્યું છે, જે નથી ઉતરી શકી હજી એ કાગળ પર, એ જ પંક્તિ મને હજી સુધી લખાવે છે. એટલે બહુ અમે સમજીએ છીએ કવિતા શું છે અને ક્યાં સુધી પહોંચવું જરૂરી છે. આપણે વ્યાસ, વાલ્મીકી, કાલિદાસ, ટાગોરના દેશમાં જીવી રહ્યા છીએ અને અહીં બેઠા આ તો થોડીક પૃથક, થોડીક કિંચિત આ બધી આપણી એક સમજણ, નાનકડી ભાષા સાથેની એક મધુર ક્રીડા, એનો થોડોક તમારી સાથે સંગ કર્યો. અમને પણ એનો આનંદ અને તમને મળ્યો હશે તો એનો વિશેષ આનંદ. થેન્ક યુ. ખૂબ આનંદ અમને મળ્યો સાહેબ. કવિ શ્રી ઉદયન ઠક્કરનું એક મુક્તક છે કે ક્યારે કઈ રીતે ને એમાં વાંક કોનો શું કહું, ક્યારે કઈ રીતે ને એમાં વાંક કોનો શું કહું, વાતે વાતે એમ દસ્તાવેજ થોડા હોય છે. ને પાંપણો ઝુકાવી મન હળવેકથી પાછું વળ્યું, પાંપણો ઝુકાવી મન હળવેકથી પાછું વળ્યું, સર્વ કિસ્સા સનસનાટી ખેજ થોડા હોય છે. પણ અમારે માટે તો આજની આ ઘટના સનસનાટી ખેજ છે અને અમે સરસ દસ્તાવેજ પણ એનો છે એ કર્યો છે અને એ દસ્તાવેજ અમે પછીથી યુટ્યુબ પર પણ મૂકશું. તો આજના આ કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જતા હું ઉદયભાઈ મારુને કહીશ કે તેઓ આભાર દર્શન કરે. ભાવનગરના ભાવકોને સાહિત્યની, કવિતાની જે સમજણના મહાસાગરની અંદર લઈ જનાર બંને મહાનુભાવો આદરણીય ઉદયનભાઈ, વિનોદ સર, બંનેનો કવિતા કક્ષ વતી હું અહીં આભાર માનું છું. આ ઉપરાંત અહીં હાજર રહેલ શ્રીમતી રાજુલબેન ઠક્કર, શ્રીમતી વિમલબેન જોશી, પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહજી રાણા, મહેન્દ્રસિંહજી પરમાર, વિક્રમભાઈ ભટ્ટ, ડૉક્ટર વિનોદ વ્યાસ, ધીરેન પંડ્યા, કેતન દોશી, હિતેશ દીક્ષિત, ડૉક્ટર પથિક પરમાર, જયેશ ભટ્ટ, કવિ શ્રી વિજય રાજ્યગુરુ, સહદેવભાઈ ઠક્કર, પ્રાધ્યાપક વિશલ જોશી, પ્રાધ્યાપક જીત ચુડાસમા, વિજય ગોરી, પ્રાધ્યાપક મનીષ ઉપાધ્યાય, મહાવીર રાવ, ડાયટમાંથી હેમંગ વાઘેલા, રાજેશભાઈ પંડ્યા અને આપ સૌ કે જે અહીં આવ્યા અને અમારા કવિતા કક્ષના જે કાર્યક્રમો છે એને આપ સમયાંતરે દીપાવો છો એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફોટોગ્રાફીની સતત જેણે મહેનત લીધી છે, જહેમત ઉઠાવી છે બંને મિત્રો, અને સાહેબને ગળામાં કોલર પહેરાવે અને એમનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડ્યા છે માઇકવાળા મિત્રો, અને દિલીપભાઈ જે કાયમ અહીં હોય
અને આપણા સ્ટેજને એ શણગારી આપે છે. એ માટે એમનો આભાર. અને કવિતા કક્ષના કોઈ મિત્રોનો આભાર નથી માનવાનો, પણ છતાં એમ થાય કે ફિરદોસનો આભાર માની લઈએ એટલા માટે કે એને ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમ માટે દુબઈ જવાનું હોય છે ને એને એ ડૉક્ટર્સની સિંગિંગ કોમ્પિટિશનમાં દુબઈ જાય છે આગામી વીકમાં. અને એ એના રિહર્સલના સમયની અંદર પણ આ અમને કામ કરી આપ્યું. એ માટે ડૉક્ટર ફિરદોસભાઈનો આભાર. અસ્તુ અત્રેથી આ કાર્યક્રમ પૂર્ણ થયેલો જાહેર કરવામાં આવે છે. જય